જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવત સાંભળતા પહેલા તેના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી, તો જ તેનું મનોવાંછિત ફળ મળે છે। સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતમાં માતાજીની કથા અને તેના ગૂઢ રહસ્યોની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્રને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ દેવી ભાગવતમાં કુલ 12 સ્કંધોનું વર્ણન છે। સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે। પરંતુ જો આ દેવી ભાગવતનું શ્રવણ નવરાત્રિમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। નવમો સ્કંધ। નવમા સ્કંધની અંદર સાંભળીશું પ્રકૃતિ, કલા અને કલાંશનું વર્ણન, રાધાજીથી પ્રગટ થયેલા વિરાટ સ્વરૂપ બાળકનું વર્ણન, યાજ્ઞવલ્ક્ય દ્વારા સરસ્વતીની સ્તુતિ, ગંગાજીની ઉત્પત્તિ કથા, રાજા વૃષધ્વજનું ચરિત્ર, તુલસી અને શંખચૂડ, ભગવતી તુલસીનો પ્રાદુર્ભાવ, શિવજી સાથે શંખચૂડનું યુદ્ધ, તુલસીનું પતિવ્રત ભંગ, સાવિત્રી દેવીની કથા, ભગવતી ભુવનેશ્વરીના સ્વરૂપ, ભગવતી મહાલક્ષ્મી, ભગવતી સ્વાહા અને સ્વાધાનું ઉપાખ્યાન, ભગવતી દક્ષિણાની કથા, દેવી ષષ્ઠીની કથા અને મંગલચંડીને મનસા દેવીનું ઉપાખ્યાનની કથા સાંભળીશું। વેદ વ્યાસ કહે છે કે હે રાજન, ગણેશની માતા દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી અને રાધા આ 5 દેવીઓ પ્રકૃતિ કહેવાય છે। એમના પર સૃષ્ટિનો આધાર છે। જે ગણેશના માતા ભગવતી દુર્ગા છે તેને શિવ સ્વરૂપા કહે છે। બ્રહ્માદિ દેવતાઓ, મુનિઓ અને મનુ વગેરે બધા તેમની પૂજા કરે છે। તેઓ તેજ સ્વરૂપા પરમ તેજસ્વી હોવાથી તેમને તેજમાં અધિષ્ઠાત્રી માનવામાં આવે છે। સૂર્યમાં જે પ્રકાશિત શક્તિ છે તે જ તેમનું રૂપ છે। તે શંકર ભગવાનને સતત શક્તિ પ્રદાન કરતા રહે છે। જે પરમ શુદ્ધ સત્વા સ્વરૂપા છે તેમને ભગવતી લક્ષ્મી કહે છે। પરમ પ્રભુ શ્રી હરિની એ શક્તિ છે। અખિલ જગતની તમામ સંપત્તિઓ તેમનું સ્વરૂપ છે। તે પરમ સાધ્વી દેવી મહાલક્ષ્મી નામથી પ્રખ્યાત થઈ વૈકુંઠમાં પોતાના સ્વામીની સેવામાં સંલગ્ન રહે છે। સ્વર્ગમાં સ્વર્ગલક્ષ્મી, રાજાઓને ત્યાં રાજલક્ષ્મી, મૃત્યુલોકમાં ગૃહસ્થોને ત્યાં ગૃહલક્ષ્મીના રૂપમાં વિરાજે છે। પરબ્રહ્મ પરમાત્માથી સંબંધ રાખનારા વાણી, બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનના અધિષ્ઠાત્રી છે। તેમને સરસ્વતી કહે છે। મનુષ્યને બુદ્ધિ, કવિતા, મેઘા, પ્રતિભા અને સ્મરણ શક્તિ તેમની કૃપાથી જ પ્રાપ્ત થાય છે। તે હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરી રહ્યા છે। તેમનો વિગ્રહ શુદ્ધ સત્વમય છે। હે નારદ, આ સિવાય થોડી બીજી દેવીઓ પણ છે। વેદશાસ્ત્ર પ્રમાણે તેમનું વર્ણન કરું છું। તે 4 વર્ણોની માતા છે। દ્વિજ વર્ણો માટે તેમણે પોતાનું આ ગાયત્રી રૂપ ધારણ કર્યું છે। તેજ રૂપા તપસ્વીની, બ્રહ્મ તેજથી સંપન્ન સર્વ સંસ્કાર રૂપ છે। તે પવિત્ર રૂપ ધારણ કરનાર દેવીને સાવિત્રી અથવા ગાયત્રી કહે છે। તે બ્રહ્માજીની પ્રિય શક્તિ છે। હવે 5મા દેવીનું સ્વરૂપ કહું છું। એ પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાણથી પણ વધારે પ્રિય છે। બધી દેવીઓ કરતા તે અનુપમ સુંદર છે અને તેમનામાં બધા ગુણોનો નિવાસ છે। ભગવાન શ્રી કૃષ્ણના રાસ મંડળમાં તેમનું પ્રાગટ્ય થયું છે। ગોલોક ધામમાં રહેનારા આ દેવી રાશેશ્વરી અને સુરસિકા નામથી પ્રસિદ્ધ છે। તપના પ્રભાવથી તે દેવી વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણની સમક્ષ પ્રગટ થયા, અર્થાત પૃથ્વી ઉપર પધાર્યા। તે જ પંચમ દેવી ભગવતી શ્રી રાધાજી છે। દરેક સૃષ્ટિકાળમાં બધી જ સ્ત્રીઓ તેમનું જ સ્વરૂપ છે એમ માનવામાં આવે છે। આ 5 દેવીઓ પરિપૂર્ણ છે। ભૂમંડળને પવિત્ર કરવા વાળા ગંગાજી એમનો મુખ્ય અંશ છે। ભગવાન વિષ્ણુના વિગ્રહથી તેમનું પ્રાગટ્ય થયું છે। એમના જળના સ્પર્શથી, સ્નાનથી અથવા પાનથી મનુષ્ય કેવલ્ય પદનો અધિકારી બની જાય છે। શ્રી તુલસીને પ્રકૃતિ દેવીનો મુખ્ય અંશ માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુના ચરણોમાં એ સદા બિરાજે છે। નદીઓમાં ગંગાજી અને પુષ્પોમાં તુલસીજી શ્રેષ્ઠ ગણાય છે। તપસ્યા, સંકલ્પ અને પૂજા વગેરે બધા શુભ કર્મો તેમનાથી સંપન્ન થાય છે। પ્રકૃતિ દેવીના એક બીજા મુખ્ય અંશનું નામ છે જરત્કારુ। તે કશ્યપ મુનિના માનસપુત્રી તથા ભગવાન શંકરના પ્રિય શિષ્યા છે। નાગરાજ શેષ નારાયણે એમને પોતાના બહેન માન્યા છે। ભરતખંડમાં જેટલા તપસ્વીઓ અને તપસ્વિનીઓ છે
તે બધામાં એ શ્રેષ્ઠ છે. પ્રકૃતિ દેવીના એક અંશ અને માતૃકાઓમાં પરમ શ્રેષ્ઠ આ દેવીને દેવસેના તથા ષષ્ઠી નામથી પણ જાણે છે. બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે સૂતિકા ગૃહમાં આ દેવીની પૂજા કરવાનો પરંપરાગત નિયમ છે. પ્રકૃતિ દેવીનો મુખ્ય અંશ મંગળ ચંડીના નામથી પ્રસિદ્ધ છે. તે પ્રકૃતિ દેવીના મુખમાંથી પ્રગટ થયા છે. આ મંગળ ચંડી દેવીની કૃપાથી સર્વ મંગળોની પ્રાપ્તિ થાય છે. આ દેવી સૃષ્ટિના સંહાર સમયે ક્રોધરૂપા બની જાય છે. તેથી વિદ્વાનો તેમને મંગળ ચંડી કહે છે. આ દેવીની કૃપાથી સાધકને પુત્ર, પૌત્ર, ધન, સંપત્તિ, યશ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. દેવી કાલીને પ્રકૃતિ દેવીનો મુખ્ય અંશ માનવામાં આવે છે. આ દેવીના નેત્ર કમળ જેવા છે. યુદ્ધમાં ભગવતી દુર્ગાની સામે મહાબળવાન રાક્ષસ બંધુ શુંભ અને નિશુંભ લડતા હતા. ત્યારે ભગવતી દુર્ગાના લલાટમાંથી આ કાલી પ્રગટ થયા હતા. ભગવતી વસુંધરા પ્રકૃતિ દેવીના મુખ્ય અંશથી પ્રગટ્યા છે. તેમને લોકો રત્નકરા અથવા તો રત્નગર્ભા પણ કહે છે. બધા જ રત્નોની ખાણ એમનામાં રહેલી છે. વિશ્વભરમાં જેટલી સ્ત્રીઓ છે તે બધી જ દેવી કળાના અંશનો અંશ છે એમ સમજવાનું. તેથી સ્ત્રીઓના અપમાનથી પ્રકૃતિનું અપમાન માનવામાં આવે છે. હે નારદ, પૃથ્વી પર પધારીને આ દેશમાં બધી દેવીઓ પૂજાય છે. દુર્ગા દુર્ગતિનો નાશ કરે છે. સર્વપ્રથમ સુરથ રાજાએ તેમની ઉપાસના કરી હતી. ત્યાર પછી ભગવાન શ્રીરામે રાવણનો વધ કરવાની ઈચ્છાથી આ દેવીની પૂજા કરી હતી. ત્યાર પછી જગદંબા ત્રણેય લોકમાં પૂજાવા લાગ્યા. લક્ષ્મી દેવીની ઉપાસના સર્વપ્રથમ મંગલ રાજાએ કરી. રાજા અશ્વપતિએ સર્વપ્રથમ સાવિત્રી દેવીનું અનુષ્ઠાન કર્યું. ત્યાર પછી મુખ્ય દેવતાઓ અને મુનિઓ તેમના ઉપાસક બન્યા. બ્રહ્માજીએ પ્રથમ સરસ્વતીનું સન્માન કર્યું. ત્યાર પછી એ દેવી ત્રણેય લોકમાં દેવતાઓ, ઋષિ મુનિઓ દ્વારા પૂજાવા લાગ્યા. સર્વપ્રથમ ગોલોકમાં રાસ મંડળના પ્રસંગે ભગવતી રાધાજીની પૂજા કરવામાં આવી છે. હે રાજન, જે કળાઓ પ્રગટ થઈ તે બધાની ભરતખંડમાં પૂજા થાય છે. ત્યારથી દરેક ગામ અને શહેરમાં ગ્રામ દેવીઓની પણ પૂજા શરૂ થઈ. રાજા જન્મેજયે કહ્યું કે હે પ્રભુ, દેવીના પ્રાગટ્યના પ્રસંગો, પૂજા અને ધ્યાનનો વિધિ, સ્ત્રોત્ર, કવચ, ઐશ્વર્ય અને મંગળમય શૌર્ય પણ સાંભળવા ઉત્સુક છું. ભગવાન વેદવ્યાસ કહે છે કે રાજન, જેના સહયોગથી શ્રી હરિ હંમેશા શક્તિમાન રહે છે તે પ્રકૃતિ દેવી જે શક્તિ સ્વરૂપ છે. પરમાત્મા સદા ભગવતી દેવી સાથે બિરાજે છે. જ્યારે એમને સાકાર રૂપે પ્રગટ થવાની ઈચ્છા થઈ ત્યારે તેમણે અત્યંત સુંદર અને મનમોહક દિવ્ય રૂપ પ્રગટ કર્યું. કૃષ શબ્દ ભગવાનની શક્તિનો બોધક છે અને અણ શબ્દનો અર્થ છે તદદાસ્ય. આમ ભક્તિ અને દાસ્ય ભાવ આપવાની જેનામાં યોગ્યતા છે તે કૃષ્ણ કહેવાય છે. એ પછી સ્વેચ્છામય પરમ પ્રભુએ રુચિ પ્રમાણે પોતાના વિગ્રહને બે ભાગોમાં વિભક્ત કરી દીધું. એમના ડાબા ભાગને સ્ત્રી કહેવામાં આવ્યો અને જમણો ભાગ પુરુષ કહેવાયો. સનાતન પુરુષ એ દિવ્ય સ્વરૂપિણી સ્ત્રીને જોવા લાગ્યા. શ્રી કૃષ્ણ પરમ રસિક અને રાસેશ્વર છે. તે દેવીને જોઈને રાસના ઉત્સાહમાં આવીને તેઓ તેમની સાથે રાસ રમવા લાગ્યા હતા. તે વખતે શ્રી કૃષ્ણની દિવ્ય શક્તિ તેમની કૃપાથી સગર્ભા થવાનો અનુભવ થવા લાગ્યો. 100 મન્વંતરનો સમય વ્યતીત થઈ ગયા પછી તે દેવીને સુવર્ણ જેવી કાંતિવાળા એક બાળકને જન્મ આપ્યો. પરંતુ તેને જોઈને તે દેવી અત્યંત દુઃખી થઈ ગયા. તેમણે તે બાળકને બ્રહ્માંડ રૂપ ગોળામાં રહેલા જળમાં ફેંકી દીધો. દેવેશ્વર શ્રી કૃષ્ણએ તરત જ દેવીને કહ્યું કે આ ક્રોધી સ્વભાવવાળી તે આ બાળકને જળમાં નાખી દઈને અત્યંત અધમ કાર્ય કર્યું છે. તેના ફળ સ્વરૂપ તો આજથી સંતાન રહિત થઈ જા. તે દરમિયાન તે દેવીના જીભના અગ્રભાગથી એકાએક શુક્લ વર્ણની કન્યા પ્રગટ થઈ. થોડો સમય પસાર થયા પછી તે મૂળ પ્રકૃતિ દેવી બે રૂપોમાં પ્રગટ થયા. અડધા ડાબા અંગથી કમલાની ઉત્પત્તિ થઈ અને જમણા અંગથી રાધિકા ઉત્પન્ન થયા. તે જ સમયે શ્રી કૃષ્ણના પણ બે રૂપ થઈ ગયા. અડધા જમણા અંગથી તે પોતે 2 હાથવાળા બની રહ્યા અને ડાબા અંગમાંથી 4 હાથવાળા વિષ્ણુ ઉત્પન્ન થયા. ત્યારે શ્રી કૃષ્ણએ સરસ્વતીને કહ્યું કે દેવી, તમે આ વિષ્ણુના પત્ની બની જાઓ. રાધાજી મારી પાસે રહેશે. પછી તો જગતની વ્યવસ્થામાં તત્પર રહેવા વાળા શ્રી વિષ્ણુ તે લક્ષ્મીજી અને સરસ્વતી દેવીઓની સાથે વૈકુંઠમાં પધાર્યા હતા. પછી નારાયણના અંગમાંથી 4 ભુજાવાળા અનેક પાર્ષદો ઉત્પન્ન થયા. બધા પાર્ષદો ગુણ, તેજ, રૂપ અને આકારમાં ભગવાન શ્રી હરિ જેવા જ હતા. જ્યારે લક્ષ્મીજીના અંગમાંથી તેમના જેવા જ લક્ષણવાળી કરોડો દાસીઓ ઉત્પન્ન થઈ. તે મધુરભાષી કન્યાઓને રાધાજીએ પોતાની દાસી બનાવ્યા. પરમ પુરુષના શાપને કારણે તે બધી સંતાન વિનાની રહી.
તે દરમિયાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવા વાળા એકાએક દુર્ગા દેવી પ્રગટ થયા. આ દુર્ગા દેવી સનાતની અને ભગવાન વિષ્ણુની માયા છે. બધી જ દેવીઓ તેમનાથી પ્રગટ થાય છે. તેથી આ ઈશ્વરીને મૂળ પ્રકૃતિ કહે છે. આ દેવી સર્વેશ્વર શ્રી કૃષ્ણની સ્તુતિ કરીને તેમની પાસે આવ્યા હતા. રાધિકેશ્વર શ્રી કૃષ્ણે તેમને એક રત્ન જડિત સિંહાસન આપ્યું. તેટલામાં ચતુર્ભુજ બ્રહ્માજી પોતાની શક્તિ સાથે ત્યાં પધાર્યા. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણના બે રૂપ થઈ ગયા. તેમનું ડાબું અંગ મહાદેવજીના રૂપમાં અને જમણું અડધું અંગ ગોપપતિ શ્રી કૃષ્ણ સ્વયં રહ્યા. શ્રી કૃષ્ણ સત્ય સ્વરૂપ પરમાત્મા અને ઈશ્વર છે. એ કારણોના કારણ બધા મંગળોના મંગળ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, શોક અને ભયનો નાશ કરવા વાળા અને કાળના પણ કાળ છે. તેથી તેને મૃત્યુંજય પણ કહેવામાં આવે છે. મહાભાગ શંકર તેમની સ્તુતિ કરીને સામે રાખેલા રત્ન જડિત સિંહાસન ઉપર બેસી ગયા. રાધાજીથી પ્રગટ થયેલા વિરાટ સ્વરૂપ બાળકનું વર્ણન. ભગવાન વ્યાસજી કહે છે કે ત્યાર પછી તે બાળક માત્ર ઈંડારૂપ હતું. બ્રહ્માજીના આયુષ્યકાળ સુધી બ્રહ્માંડ ગોળાકારના જળમાં રહ્યું. પછી સમય પૂરો થયે તેમાંથી એકાએક બે રૂપમાં પ્રગટ થયા. એક અંડાકાર જ રહ્યું અને એક બાળકના રૂપમાં ફેરવાઈ ગયું. તેની આકૃતિ ખૂબ વિરાટ હતી. તેથી તેનું નામ મહાવિરાટ પડ્યું. તે બાળકના તેજમાં ભગવાન શ્રી કૃષ્ણના 16મા અંશ બરાબર હતું. તે વિરાટ સ્વરૂપ બાળક વારંવાર ઉપર દ્રષ્ટિ કરવા લાગ્યું. ભૂખથી આતુર થઈને તે વારંવાર રડવા લાગ્યું હતું. પછી જ્યારે તેને ખબર પડી ત્યારે તેણે પરમ પુરુષ શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું અને પછી તેને ત્યાં જ સનાતન બ્રહ્મના દર્શન થયા. પિતા પરમેશ્વરને જોઈ તે બાળક રાજી થઈને હસી પડ્યું. શ્રી કૃષ્ણે તેને વરદાન આપ્યું કે બેટા, તું મારા જેવો જ્ઞાની થઈ જા. ભૂખ તરસ તારી પાસે આવી શકશે નહીં. પ્રલયકાળ સુધી આ અસંખ્ય બ્રહ્માંડો તારા આધારે રહેશે. મારી જેમ તું પણ દીર્ઘકાળ સુધી અત્યંત સ્થિરતાપૂર્વક રહેશે. તારા નાભી કમળમાંથી બ્રહ્મા પ્રગટ થશે. બ્રહ્માના લલાટમાંથી 11 રુદ્ર ઉત્પન્ન થશે. શિવના અંશ તે રુદ્ર સૃષ્ટિના સંહારની વ્યવસ્થા કરશે. તે 11 રુદ્રોમાં કાલાગ્નિ નામથી જે પ્રસિદ્ધ છે તે જ રુદ્ર વિશ્વનો સંહાર કરશે. હવે હું મારા ગોલોકમાં જાઉં છું. તારે અહીં રહેવાનું છે. બ્રહ્માંડ ગોળાકારમાં જળની શૈયા પર તે પુરુષ શયન કરી રહ્યા હતા. પછી જેના રૂવાડાના છિદ્રોમાંથી જે બ્રહ્માંડ ઉત્પન્ન થયું હતું તે પરમ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણના પણ દર્શન થયા હતા. ગોપ ગોપીઓથી શોભતા ગોલોક ધામને પણ જોવામાં તે સફળ થયા. પછી તેમણે શ્રી કૃષ્ણની સ્તુતિ કરીને વરદાન પ્રાપ્ત કર્યું અને સૃષ્ટિની રચનાનું કાર્ય આરંભ કર્યું. સર્વપ્રથમ બ્રહ્માજીથી સનકાદી 4 માનસ પુત્ર ઉત્પન્ન થયા. પછી ભગવાન શિવજીની સુપ્રસિદ્ધ 11 કલાઓ પ્રગટ થઈ. પછી જગતની રક્ષા કરવા વાળા શ્રી વિષ્ણુ પ્રગટ થયા. તે વિરાટ પુરુષના ડાબા અંગમાંથી પ્રગટ થયેલા તે શ્વેત દ્વીપમાં બિરાજતા હતા. 4 ભુજાઓથી તેમની શોભા અનુપમ લાગતી હતી. આ પ્રમાણે વિરાટ પુરુષના નાભી કમળમાંથી પ્રગટ થઈને બ્રહ્માજીએ વિશ્વની રચના કરી. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય લોકના ચરાચર પ્રાણીઓનું તેમણે સર્જન કર્યું. આ પ્રમાણે મહાવિરાટ પુરુષના બધા જ રોમકૂપોમાં અનેક બ્રહ્માંડ છે. દરેક બ્રહ્માંડમાં એક એક વિરાટ પુરુષ અને બ્રહ્મા, વિષ્ણુ અને શંકર વગેરે સહયોગી દેવતાઓ રહે છે અને સૃષ્ટિની વ્યવસ્થા કરે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના મંગળમય ચરિત્રનું વર્ણન કર્યું. આ પ્રસંગ સુખ અને મોક્ષ આપનાર છે. વ્યાસજી બોલ્યા કે વત્સ, મહાદેવીનું ચરિત્ર અનંત છે. તેમની કથા ખૂબ જ આનંદદાયક છે. એકવાર નારદે ભગવાનને પ્રશ્ન કર્યો હતો અને ભગવાને તેમને જવાબ આપ્યો હતો. તે હું તમને કહું છું. નારદજીએ કહ્યું કે ભગવાન, પ્રકૃતિ નામક દેવીઓના પૂજનનો પ્રસંગ વિસ્તારથી કહેવાની કૃપા કરો. કે આ પુરુષે કઈ દેવીની કઈ રીતે આરાધના કરી છે, મૃત્યુલોકમાં કઈ રીતે તેમની પૂજાનો વિસ્તાર થયો, કયા મંત્રથી કોની પૂજા અને કયા સ્તોત્રથી કોની સ્તુતિ કરવામાં આવી છે, કયા દેવીઓએ કોનો અને શા શા વરદાન આપ્યા છે. મને દેવીઓના સ્તોત્ર, ધ્યાન, પ્રભાવ અને પાવન ચરિત્રોની સાથે સાથે ઉપરોક્ત બધી વાત કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે કે નારદ, ગણેશ માતા દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી અને સાવિત્રી આ 5 દેવીઓ સૃષ્ટિની પ્રકૃતિ કહેવાય છે. તે દેવીના નામ છે કાલી, વસુંધરા, ગંગા, ષષ્ઠી, મંગલચંદ્રિકા, તુલસી, મનસા, નિદ્રા, સ્વધા અને સ્વાહા અને દક્ષિણા છે. તેમના સંક્ષિપ્ત, મધુર અને વૈરાગ્ય ઉત્પન્ન કરનારા ચરિત્રોમાં પણ મનુષ્યને પવિત્ર કરવાની પૂર્ણ શક્તિ છે. સરસ્વતી દેવીનો વિગ્રહ શુક્લ વર્ણ છે. તે પરમ સુંદર દેવી સદા હસતા રહે છે.
તેમના એક હાથમાં વીણા છે અને બીજા હાથમાં પુસ્તક. હે મુનિ, જે પુરુષ ભગવતી સરસ્વતીને પોતાના ઈષ્ટદેવી માને છે તે બધા માટે આ નિત્ય ક્રિયા છે કે શ્રીમ હિમ સરસ્વતીય સ્વાહા. આ વૈદિક અષ્ટાક્ષર મૂળ મંત્ર પરમ શ્રેષ્ઠ તથા બધા માટે ઉપયોગી છે. આ મંત્રને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આ કવચના પ્રભાવથી ભગવાન શુક્રાચાર્યજી બધા જ દૈત્યોના પૂજ્ય બની શકેલા હતા. યાજ્ઞવલ્ક્ય દ્વારા સરસ્વતીની પૂજા. ભગવાન નારાયણ કહે છે કે નારદ, પ્રાચીન કાળમાં યાજ્ઞવલ્ક્ય નામના એક જાણીતા મુખ્ય મુનિ હતા. તેમણે ભગવતી સરસ્વતીની સ્તુતિ કરી. તેમને જ્યોતિ સ્વરૂપ મહામાયાના દર્શન થયા. દેવીએ તેમને કહ્યું કે મુનિવર, તમે સુપ્રખ્યાત કવિ થાશો. ભગવાન નારાયણ કહે છે કે નારદ, સ્વયં ભગવતી સરસ્વતી વૈકુંઠમાં ભગવાન શ્રીહરિ પાસે રહે છે. ગંગાજી એમને શાપ આપ્યો હતો, તેથી તે ભરતખંડમાં તેમની એક કલાથી પધાર્યા. નદીના રૂપમાં એમનું અવતરણ થયું. ચાતુર્માસમાં પૂનમના દિવસે, અક્ષય નવમી, ક્ષય તિથિ તથા વ્યતિપાત ગ્રહણ અથવા અન્ય કોઈ પણ પુણ્ય પર્વના દિવસે તે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સરસ્વતીમાં સ્નાન કરશે તેને વૈકુંઠ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પ્રથમ એકવાર મુંડન કરાવે અને પછી દરરોજ નદીના જળમાં સ્નાન કરે છે તે ફરીથી માતાના ગર્ભમાં આવતો નથી. સૂતજી કહે છે કે શૌનક, ભગવાન નારાયણની વાત સાંભળીને મુનિવર નારદજીએ ફરીથી તેમને પૂછ્યું કે સત્ય સ્વરૂપા, પુણ્યદા, શુભપ્રદા ગંગાજીએ સરસ્વતી દેવીને શાપ કેમ આપ્યો હતો? ભગવાન બોલ્યા કે નારદ, આ પ્રાચીન કથા હું તમને કહું છું. લક્ષ્મી, સરસ્વતી અને ગંગા આ ત્રણેય ભગવાન શ્રી હરિના પત્નીઓ છે. એકવાર સરસ્વતીને એવી શંકા ગઈ કે મારા કરતા શ્રી હરિ ગંગા ઉપર વધારે પ્રેમ રાખે છે. તેથી તેમણે શ્રી હરિને કંઈક અપ્રિય શબ્દો કહ્યા અને ગંગા ઉપર ક્રોધ કરીને કઠોર વ્યવહાર કરવા લાગ્યા. ત્યારે શાંત સ્વરૂપ ક્ષમાશીલ લક્ષ્મીએ તેમને રોક્યા. ત્યારે લક્ષ્મીને પણ ગંગાનો પક્ષ કરવા વાળી માનીને સરસ્વતીએ આવેશમાં આવીને લક્ષ્મીને શાપ આપ્યો. તું અવશ્ય જ વૃક્ષરૂપ અને નદીરૂપ થઈ જઈશ. લક્ષ્મીએ સરસ્વતીનો શાપ સાંભળ્યો છતાં તે શાંત રહીને બેસી રહ્યા. પરંતુ ગંગા આવો વર્તાવ સાંખી શક્યા નહીં. તેમણે સરસ્વતીને શાપ આપ્યો કે બહેન લક્ષ્મી, જે તમને શાપ આપી ચૂકી છે તે સરસ્વતી પણ નદીરૂપ થઈ જાય. એ રીતે મૃત્યુ લોકમાં ચાલી જાય જ્યાં પાપી લોકો વસે છે. હે નારદ, ગંગાની આ વાત સાંભળીને સરસ્વતીએ તેમને શાપ આપ્યો. તારે પણ પૃથ્વી ઉપર જવું પડશે. તે દરમિયાન ભગવાન શ્રી હરિ ત્યાં આવી ગયા. તે દુઃખી દેવીઓના ક્લેશ અને શાપનું મુખ્ય કારણ સાંભળીને પરમ પ્રભુએ યથોચિત વાત કરી. ભગવાન શ્રી હરિ બોલ્યા કે લક્ષ્મી, તમે તમારા અંશથી ધર્મધ્વજ રાજાને ઘેર જાઓ. ત્યાં તમે વૃક્ષ રૂપે રહેશો. શંખચૂડ નામનો એક અસુર મારા અંશથી ઉત્પન્ન થશે. તમે તેના પત્ની થશો. ત્યાર પછી તમે અવશ્ય મારા પત્ની બની શકશો. ભરતખંડમાં તુલસી નામે તમારી ખ્યાતિ થશે. હે સુંદરમુખી, પરંતુ હમણાં તમે સરસ્વતીના શાપથી ભરતખંડમાં પદ્માવતી નામની નદી થાઓ. ત્યાર પછી ગંગાને કહ્યું કે હે ગંગા, તમે સરસ્વતીના શાપથી તમારા અંશથી પાપીઓના પાપોનો નાશ કરવા માટે વિશ્વપાવની નદી બનીને ભરતખંડમાં જશો. ભગીરથી રાજાની તપસ્યાથી તમારે ત્યાં રહેવું પડશે. પછી સરસ્વતીએ કહ્યું કે હે ભારતી, તમે ગંગાના શાપનો સ્વીકાર કરીને એક અંશથી ભરતખંડમાં જાઓ તથા તમારા પૂર્ણ અંશથી બ્રહ્મ સદન પર જઈને બ્રહ્માજીના પત્ની બનો. ભગવાન શ્રી હરિ કહેવા લાગ્યા કે અહો, જુદા જુદા સ્વભાવવાળી ત્રણેય સ્ત્રીઓ, ત્રણેય સેવકો અને ત્રણેય ભાઈઓનું એક સાથે રહેવું વેદની આજ્ઞાથી વિરુદ્ધ છે. તે એક સાથે રહીને મંગળદાયી થતા નથી. તેથી હે ગંગા, તમે શિવજી પાસે જાઓ અને સરસ્વતી તમારે બ્રહ્માની ત્યાં જવું જોઈએ. અહીં મારી પાસે માત્ર સુશીલ એવા લક્ષ્મીજી જ રહેશે. ભગવાન નારાયણ કહે છે કે નારદ, શ્રી હરિની વાત સાંભળી ગંગા, લક્ષ્મી અને સરસ્વતી ત્રણેય દેવીઓ એકબીજાને ભેટી પડ્યા. તેમની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. ત્રણેય દેવીઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગી. ભગવતી લક્ષ્મીજી તેમના કેશ ભગવાનના ચરણોમાં વીંટીને રડવા લાગ્યા. ભક્તો પર અનુગ્રહ કરવા હંમેશા તત્પર રહેનારા ભગવાન શ્રી હરિ લક્ષ્મીની પ્રાર્થના સાંભળીને કહેવા લાગ્યા કે આ સરસ્વતી કલાના એક અંશથી નદી બનીને ભરતખંડમાં રહેશો, અર્ધા અંશથી બ્રહ્માજીને ત્યાં રહેશે અને પૂર્ણ અંશથી મારી પાસે રહેશે. એ જ રીતે ગંગા ભગીરથના સત પ્રયત્નથી પોતાના કલા અંશથી ત્રિલોકને પવિત્ર કરવા ભરતખંડમાં જશે અને સ્વયં પૂર્ણ અંશથી મારી પાસે રહેશે. ત્યાં તેમને શંકરના મસ્તક પર રહેવાનો દુર્લભ અવસર પણ પ્રાપ્ત થશે. હે લક્ષ્મી,
તમે તમારી કલાના અંશથી ભરતખંડમાં જશો, જ્યાં તમારે પદ્માવતી નદી અને તુલસી વૃક્ષના રૂપે રહેવું પડશે. મારા મંત્રોના ઉપાસક અનેક સંતો તમારા જળમાં સ્નાન કરવા પધારશે. તે સમયે તમે તેમનો સ્પર્શ અને દર્શન કરીને બધા પાપોથી મુક્ત થઈ જશો. હે લક્ષ્મી, મેં તમારા પ્રશ્નોનું સમાધાન કરી દીધું. ત્યાર પછી ત્રણેય દેવીઓ ભગવાને જે યાજ્ઞા આપી હતી તેને અનુરૂપ કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા હતા. ભગવાન નારાયણ કહે છે કે નારદ, સરસ્વતી પોતાની એક કલાથી પુણ્યભૂમિ ભરતખંડમાં પધાર્યા. ભારતમાં આવવાથી ભારતી બ્રહ્માના પ્રેમ પાત્ર હોવાથી બ્રાહ્મી તથા શબ્દની અધિષ્ઠાત્રી હોવાથી વાણી નામથી પ્રસિદ્ધ થયા. પાપીઓના પાપોનો નાશ કરવા માટે પ્રજ્વલિત અગ્નિરૂપા છે. નારદ, ત્યાર પછી ગંગા પોતાના કળાથી પૃથ્વી ઉપર પહોંચ્યા. ભગીરથી રાજાના સત પ્રયત્નોથી ગંગાજી પૃથ્વી ઉપર પધાર્યા હતા. ગંગાજીના વેગને ભગવાન શંકર જ ઝીલી શકતા હતા. તેથી પૃથ્વીની પ્રાર્થનાથી તેમણે પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીધા. પછી પદ્મા અર્થાત લક્ષ્મીજી પોતાની એક કલાથી ભરતખંડમાં નદી રૂપે પધાર્યા અને તેમનું નામ પદ્માવતી થયું. તે ઉપરાંત પોતાની એક બીજી કળાથી તે ભરતખંડમાં રાજા ધર્મધ્વજને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. ત્યારે તેનું નામ તુલસી હતું. કળિયુગમાં 5000 વર્ષ સુધી ભરતખંડમાં રહીને ત્રણેય દેવીઓ સરિતા રૂપનો ત્યાગ કરીને વૈકુંઠમાં ચાલી જશે. કાશી તથા વૃંદાવન સિવાય બીજા અન્ય તીર્થો પણ ભગવાન શ્રી હરિની યાજ્ઞાથી તે દેવીઓની સાથે વૈકુંઠમાં ચાલ્યા જશે. હે નારદ, કળિયુગના લોકો અશ્લીલ ભાષી, ધુતારા, શઠ અને અસત્યવાદી હશે. સારી રીતે ખડીને વાવેલા ખેતરોમાં પણ અનાજ થશે નહીં. ભગવત ભક્તોમાં નાસ્તિકતા જોવા મળશે. શહેરના લોકો હિંસક, નિર્દયી અને મનુષ્યઘાતી થશે. સ્ત્રી અને પુરુષો રોગી, ટૂંકા આયુષ્યના અને યૌવન ક્ષીણ થઈ જશે. આ રીતે બધા જ લક્ષણો સાથે કળિયુગ આવી જશે. ત્યારે પૂરી પૃથ્વી મલેચ્છાથી ભરાઈ જશે. ત્યારે વિષ્ણુ યશા બ્રાહ્મણને ઘેર તેમના પુત્ર રૂપે ભગવાન કલ્કી પ્રગટ થશે. પરમ પરાક્રમ વાળા ભગવાન કલ્કી નારાયણના અંશ હશે. તે ખૂબ ઊંચા ઘોડા ઉપર બેસીને પોતાની વિશાળ તલવારથી મલેચ્છોનો વિનાશ કરશે અને 3 રાતમાં જ પૃથ્વીને મલેચ્છો રહિત કરીને પોતે અંતર ધ્યાન થઈ જશે. ઉગ્ર કળિયુગ સમાપ્ત થઈ જશે. ત્યારે તપ અને સત્વથી સંપન્ન ધર્મનું પૂર્ણ રૂપે પ્રાગટ્ય થશે. ત્યારે તપસ્વીઓ, ધર્માત્માઓ અને વેદવતા બ્રાહ્મણોથી પૃથ્વી ફરીથી સમૃદ્ધ થશે. બધા લોકો દેવીનું ધ્યાન કરવામાં તત્પર બનશે. વ્યવહાર કુશળ પુરુષોમાં શ્રુતિ, સ્મૃતિ અને પુરાણોનું પૂરું જ્ઞાન હશે અને સતયુગ કહેવાશે. આ યુગમાં ધર્મ પૂર્ણ રૂપે રહેશે. ત્રેતા યુગમાં ધર્મ 3 ચરણથી, દ્વાપરમાં 2 ચરણથી અને કળિયુગમાં ધર્મ 1 ચરણથી રહે છે. ઘોર કળિયુગ આવવાથી ધર્મ ચરણહીન બની જશે. મનુષ્યોનું 1 વર્ષ પૂરું થાય ત્યારે દેવતાઓ 1 દિવસ રાત થાય છે. મનુષ્યના 360 યુગ વ્યતીત થાય ત્યારે દેવતાઓનો 1 યુગ વીતે છે. આવા 71 દિવ્ય યુગોને 1 મન્વંતર કહે છે. 1 ઇન્દ્ર અને 1 મન્વંતર સુધી રહે છે. એવા 28 મન્વંતરો વીતી જાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ રાત થાય છે. આ ગણતરી પ્રમાણે 108 વર્ષ વ્યતીત થવાથી બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય છે. એને પ્રાકૃત લય કહે છે. ત્યારે પૃથ્વી જોવા મળતી નથી. પૃથ્વી સહિત બધા બ્રહ્માંડો સમુદ્રમાં લીન થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર અને ઋષિ વગેરે બધા જ સચ્ચિદાનંદ બ્રહ્મમાં લીન થઈ જાય છે. આને પ્રાકૃત પ્રલય કહેવાય છે. આ પ્રમાણે પ્રાકૃત પ્રલય થવાથી બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય છે. હે મુનિવર, આટલા લાંબા કાળને ભગવતી જગદંબાનો એક નિમેષ કહેવાય છે. આ પ્રમાણે દેવીના એક નિમેષમાં સંપૂર્ણ વિશ્વ અને બધા જ બ્રહ્માંડો નષ્ટ થઈ જાય છે. પછી ભગવતીના નિમેષ માત્રમાં જ સૃષ્ટિના ક્રમથી અનેક બ્રહ્માંડ બની જાય છે. આ પ્રમાણે સૃષ્ટિ અને પ્રલય થયા કરે છે. કેટલા કલ્પ ગયા અને આવ્યા તેની ગણના કોણ કરી શકે છે? હે નારદ, સૃષ્ટિ, પ્રલય, બ્રહ્માંડો અને બ્રહ્માંડોમાં રહેનારા તે કાર્ય સાથે સંકળાયેલા બ્રહ્માજી જેવા વ્યવસ્થા કરનારાઓની સંખ્યાનું જ્ઞાન ક્યાં પુરુષને હોઈ શકે? બધા જ બ્રહ્માંડમાં એકમાત્ર ઈશ્વર છે, તે પરમાત્મા કહેવાય છે. એ જ અર્ધનારીશ્વર શ્રી કૃષ્ણના રૂપમાં પ્રગટ થાય છે. એ પોતે 2 રૂપોમાં વહેંચાઈ જાય છે. એક 2 હાથવાળા અને બીજા 4 ભુજાવાળા. ચતુર્ભુજ શ્રી હરિ વૈકુંઠમાં અને સ્વયં દ્વિભુજ શ્રી કૃષ્ણ ગોલોક ધામમાં બિરાજે છે. દેવ માતા સાવિત્રી વેદોની અધિષ્ઠાત્રી છે. તે વેદ જ્ઞાન સંપન્ન દેવીની બ્રાહ્મણો હંમેશા પૂજા કરે છે. શ્રી રાધાજીના ભગવાન શ્રી કૃષ્ણના વામ ભાગમાં બિરાજે છે. તે સર્વ જ્ઞાન સંપન્ન દેવીમાં સર્વના દુઃખો શાંત કરવાની યોગ્યતા છે.
તે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાણ કરતા પણ અધિક પ્રિય છે. હે નારદ, ભગવતી દુર્ગાએ હિમાલય પર, સરસ્વતીએ ગંધમાર્દન પર્વત પર, લક્ષ્મીજીએ પુષ્કર ક્ષેત્રમાં, સાવિત્રીએ મલિયાગિરી પર્વત પર આરાધના કરીને લોકોમાં વંદનીય અને પૂજનીય બન્યા હતા. ગંગાજીની ઉત્પત્તિ કથા. નારદજીએ કહ્યું કે ભગવાન સુરેશ્વરી, વિષ્ણુરૂપા અને સ્વયં વિષ્ણુપતિ નામથી પ્રસિદ્ધ ગંગાજી સરસ્વતીના શાપથી ભરતખંડમાં કઈ રીતે અને કયા યુગમાં પધાર્યા. પાપનો નાશ કરનાર આ પવિત્ર અને પુણ્યપ્રદ પ્રસંગને હું સાંભળવા ઈચ્છું છું. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, સૂર્યવંશમાં સગર નામના એક રાજા હતા. તેમને 2 રાણીઓ હતી, વેદમી અને શેવ્યા. શેવ્યા રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. કુળને વધારનાર તે પુત્રનું નામ અસમંજસ પાડ્યું. તેની બીજી પત્ની વેદમીએ પુત્રની ઈચ્છાથી શંકર ભગવાનની ઉપાસના કરી. શંકર ભગવાનના વરદાનથી તે પણ ગર્ભવતી થયા. પૂરા 100 વર્ષ પસાર થઈ ગયા. પછી તેમના ગર્ભમાંથી એક માંસપિંડની ઉત્પત્તિ થઈ. તે જોઈને રાણી ખૂબ દુઃખી થયા. તેમણે ભગવાન શંકરનું ધ્યાન કર્યું. ત્યારે ભગવાન શંકર બ્રાહ્મણના વેશમાં તેમની પાસે આવી તે માંસપિંડના 60,000 ભાગ કર્યા. તે બધા 60,000 પુત્રો થઈ ગયા. તે બધા જ તેજસ્વી સગર પુત્રો કપિલ મુનિના શાપથી બળીને ભસ્મ થઈ ગયા. આ દુઃખદ સમાચાર સાંભળીને સગર રાજા અત્યંત દુઃખી થઈને રડવા લાગ્યા અને પછી ઘરનો ત્યાગ કરીને જંગલમાં ચાલ્યા ગયા. ત્યારે તેમના પુત્ર અસમંજસે ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે ઘણા સમય સુધી તપ કર્યું. છેવટે તેઓ મૃત્યુની મુખમાં ચાલ્યા ગયા. અસમંજસના પુત્ર અંશુમાને પણ ગંગાજીને પૃથ્વી પર લાવવા માટે તપ કર્યું અને તે પણ મરણ પામ્યા. અંશુમાનના પુત્ર ભગીરથ થયા. ભગીરથજી ભગવાનના પરમ ભક્ત, વિદ્વાન, શ્રી હરિમાં અચળ શ્રદ્ધા ધરાવનારા, ગુણવાન અને વૈષ્ણવ હતા. ગંગાજીને લાવવાનો નિશ્ચય કરીને તેમણે ઘણા સમય સુધી તપ કર્યું. છેવટે ભગવાન શ્રી કૃષ્ણે તેમને દર્શન આપ્યા. તેમના દિવ્ય રૂપના દર્શન કરીને ભગીરથ મહારાજે વારંવાર પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. ત્યારે સહજમાં ભગવાન ભગીરથજીને વરદાન આપી દીધું. તેઓની ઈચ્છા હતી કે મારા પૂર્વજોને મુક્તિ મળે. ભગવાન શ્રી હરિએ ગંગાજીને કહ્યું કે હે સુરેશ્વરી, તમે સરસ્વતીના શાપથી અત્યારે ભરતખંડમાં જાઓ અને મારી આજ્ઞા પ્રમાણે સગરના બધા પુત્રોને પવિત્ર કરો. આમ ગંગાજીને કહીને ભગવાન શ્રી હરિએ ભગીરથ રાજાને કહ્યું કે રાજન, તમે ગંગાજીની ભક્તિભાવથી સ્તુતિ અને પૂજા કરો. ત્યાર પછી તેમણે પરમ પ્રભુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર પ્રણામ કર્યા. પછી નિત્ય ક્રિયા કરીને સ્નાન કર્યું. વસ્ત્ર અને ઉપવસ્ત્ર ધારણ કરી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને ભક્તિપૂર્વક તેમણે ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને ભગવતી શિવા આ 6 દેવતાઓનું પૂજન કર્યું. આ પૂજનથી જ તેઓ ગંગાજીની પૂજા કરવા માટે અધિકારી બન્યા. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, ભગીરથ રાજાએ ગંગાજીની સ્તુતિ કરીને ગંગાજીને લઈને તેઓ સગરના 60,000 પુત્રો ભસ્મ થઈ ગયા હતા ત્યાં પહોંચ્યા. ગંગાજીનો સ્પર્શ કરીને વહેતા વાયુના સ્પર્શ થવાથી તે રાજકુમારો તરત વૈકુંઠમાં ચાલ્યા ગયા હતા. નારદજીએ પૂછ્યું કે ભગવાન, ભૂમંડળને પવિત્ર કરનારા ગંગાજી કઈ રીતે પ્રગટ થયા? હે પ્રભુ, તેમનો ક્યાં અને કઈ રીતે આવિર્ભાવ થયો? આ પ્રસંગ મને કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું કે નારદ, એકવાર કાર્તિકી પૂનમ હતી. રાધા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ સારી રીતે રાધાજીની પૂજા કરીને રાસ મંડળમાં વિરાજ્યા હતા. તે દરમિયાન બ્રહ્માજીની પ્રેરણાથી ભગવાન શંકર શ્રી કૃષ્ણનું સંગીત કે જેના પ્રત્યેક શબ્દમાં રાસના ઉત્સાહને વધારવાની શક્તિ હતી તે વારંવાર ગાવા લાગ્યા. તે સાંભળીને બધા જ દેવતાઓ મોહિત થઈ ગયા. એવું લાગતું હતું કે ખૂબ જ પ્રયત્ન કર્યા પછી તે બધા સ્વસ્થ થઈ ગયા હતા. એ વખતે જોયું તો ત્યાં રાસ મંડળનું સંપૂર્ણ સ્થાન જળથી વ્યાપ્ત હતું, પણ ત્યાં રાધા કૃષ્ણને ન જોયા. રાધા કૃષ્ણના અદ્રશ્ય થવાથી ગોપ ગોપીઓ, દેવો અને બ્રાહ્મણો બધા જ મોટેથી રડવા લાગ્યા. બરાબર તે જ સમયે મધુર અને સ્પષ્ટ શબ્દોમાં આકાશવાણી થઈ અને તે બધાએ બરોબર સાંભળી. આકાશવાણીએ કહ્યું કે હું સર્વાત્મા શ્રી કૃષ્ણ અને મારી સ્વરૂપા શક્તિ રાધા બંનેએ ભક્તો પર કૃપા કરવા માટે આ જળ રૂપ ધારણ કર્યું છે. હે દેવતાઓ, તમારે મારા તથા રાધાના શરીર સાથે શું પ્રયોજન છે? શંકર ત્યાં જ રહીને મારી આજ્ઞાનું પાલન કરે. વિધાતા બ્રહ્મા, તમે પોતે જ જગતગુરુ શંકરને કહી દો તે વેદોના અંગભૂત પરમ મનોહર શાસ્ત્ર અર્થાત તંગ શાસ્ત્રનું નિર્માણ કરે અને તેમાં સંપૂર્ણ અભિષ્ટ ફળ આપનારા અનેક અપૂર્વ મંત્રો ઉદ્ધત હોય
દરેક સૃષ્ટિમાં 5 પ્રકારના મનુષ્યોનું સર્જન કરો. તેનાથી કેટલાક મનુષ્યો પૃથ્વી પર રહેશે અને ઘણાને સ્વર્ગમાં સ્થાન મળશે. જો ભગવાન શંકર દેવ સભામાં આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરશે તો તરત જ મારા દર્શન થઈ શકશે. આ આકાશવાણી સાંભળીને ભગવાન શંકરે હાથમાં ગંગાજળ લઈને ભગવાનની આજ્ઞાનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરી. પછી તેઓ ભગવતી જગદંબાના મંત્રોથી યુક્ત ઉત્તમ એવા તંગ શાસ્ત્રના નિર્માણ કાર્યમાં પ્રવૃત્ત થયા. પ્રતિપાલન માટે હું દેવોના સારભૂત મહાન તંગ શાસ્ત્રનું નિર્માણ કરીશ એવો વિચાર તેમના હૃદયમાં દ્રઢ થઈ ગયો. ભગવાન શંકરે ગોલોકમાં દેવતાઓની સભામાં જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે એકાએક પરબ્રહ્મ પૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવતી રાધાજી સાથે ત્યાં પ્રગટ થયા. ભગવાન શ્રીહરિ પ્રત્યક્ષ થતા દેવતાઓને અપાર આનંદ થયો. તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા હતા. હે નારદ, આ પરમ ગોપનીય પ્રસંગ મેં તમને કહ્યો. આ પ્રસંગ અત્યંત દુર્લભ છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જળરૂપ ગંગા બની ગયા હતા. ગોલોકથી પ્રગટેલા ગંગાનું આ રહસ્ય છે. ભગવાન રાધા કૃષ્ણ જ ગંગાજીના રૂપે પ્રગટ થયા છે. શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણના અંગમાંથી પ્રગટેલા ગંગાજી ભોગ અને મોક્ષ બંને આપનારા છે. પરમાત્મા શ્રી કૃષ્ણે કરેલી વ્યવસ્થા પ્રમાણે તેમને અનેક સ્થાનોમાં રહેવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. શ્રી કૃષ્ણ સ્વરૂપા એ આદરણીય ગંગા દેવીના બધા જ બ્રહ્માંડોમાં પૂજા થાય છે. નારદજીએ પૂછ્યું કે સુરેશ્વર, કલયુગમાં 5000 વર્ષ વીતી ગયા પછી ગંગાજી ક્યાં જશે? હે મહાભાગ, આ પ્રસંગ કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું કે હે નારદ, સરસ્વતીના શાપથી ગંગાજી ભરતખંડમાં આવ્યા. શાપનો અવધિ પૂરો થયા પછી તેઓ પાછા શ્રીહરિની આજ્ઞાથી વૈકુંઠમાં ચાલ્યા જશે. એ જ પ્રમાણે સરસ્વતી પણ ભરતખંડને છોડીને શ્રીહરિના ધામમાં પધારી જશે. શાપ પૂરો થયા પછી લક્ષ્મીજી પણ ભગવાન પાસે પધારશે. હે નારદ, એ જ ગંગાજી, સરસ્વતીજી અને લક્ષ્મીજી ભગવાન શ્રીહરિના પ્રિય પત્નીઓ છે. હે બ્રહ્મન, તુલસી સાથે ભગવાનના 4 પત્નીઓ હોવાનું વેદોમાં પ્રસિદ્ધ છે. નારદે પૂછ્યું કે હે ભગવાન શ્રીહરિના ચરણોમાંથી પ્રગટ થયેલા ગંગાજી કઈ રીતે પરબ્રહ્મના કમંડળમાં રહ્યા તથા શંકરના પત્ની થવાનો સુઅવસર તેમને કઈ રીતે મળ્યો? હે મુનિવર, ગંગાજી ભગવાન નારાયણના પત્ની બની ચૂક્યા છે. આ બધું કઈ રીતે બન્યું? આ બધું રહસ્ય બતાવવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, પ્રાચીન કાળમાં જળરૂપ ગંગાજી ગોલોકમાં હતા. રાધા અને શ્રી કૃષ્ણના અંગમાંથી પ્રગટ થયેલા ગંગાજી તેમના અંશરૂપ તથા સાક્ષાત તેમનું સ્વરૂપ જ છે. જળમયી ગંગાજીના અધિષ્ઠાત્રી દેવી અત્યંત સુંદર રૂપ ધારણ કરીને ભૂમંડળ પર પધાર્યા. શરદ ઋતુના મધ્યાહનમાં ખીલેલા કમળ જેવા હાસ્યથી ભરપૂર તેમનું મનોહર મુખ હતું. આ વાતે ગંગાજી લજ્જાનો ભાવ દર્શાવતા ભગવાન શ્રી કૃષ્ણની પાસે બિરાજમાન થઈ ગયા. તે દરમિયાન ભગવતી રાધિકા ત્યાં આવીને બેસી ગયા. રાધાજીની સાથે અસંખ્ય ગોપીઓ હતી. તેમને આવેલા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ઊભા થઈ ગયા અને મંદ મંદ હસીને આશ્ચર્ય વ્યક્ત કરીને વાણીમાં તેમની સાથે વાતચીત કરવા લાગ્યા. ગંગાજી પણ તરત ઊભા થઈ ગયા અને તેમણે પણ રાધાજીની સ્તુતિ કરી. પરંતુ ગંગાજીના હૃદયમાં ભય ઉત્પન્ન થયો હતો. ગંગાજીને ભયભીત જોઈને ભગવાન શ્રી કૃષ્ણે તેમને અભયનું વરદાન આપ્યું. સર્વેશ્વર શ્રી કૃષ્ણના વરદાનથી ગંગાજી સ્વસ્થ થઈ ગયા. શ્રી રાધાજીએ કહ્યું કે હે પ્રાણેશ, આપના પ્રસન્ન વદનને હસતા જોઈ રહેલા કલ્યાણી કોણ છે? તેની અંદર આલિંગનનો ભાવ કેવી રીતે જન્મ્યો? આપના મનોહર રૂપે તેને બેહોશ કરી દીધી છે. તેના બધા જ અંગોમાં રોમાંચ થઈ રહ્યો છે. આ પ્રમાણે લાલ કમળ જેવા નેત્રો વાળા રાધાજીએ ભગવાન શ્રી કૃષ્ણને કહીને સાધ્વી ગંગાજીને કંઈક કહેવા ઈચ્છતા હતા. ગંગાજી યોગમાં પ્રવીણ હતા. યોગના પ્રભાવથી રાધાજીનો મનોભાવ તેમને તરત જાણી લીધો. તેથી સભામાંથી અંતર ધ્યાન થઈને તે પોતાના જળમાં સમાઈ ગયા. ત્યારે સિદ્ધિ યોગીની રાધાજીએ યોગ દ્વારા આ રહસ્યને જાણીને સર્વત્ર વિદ્યમાન ગંગાજીને અંજલિમાં લઈને પીવાની શરૂઆત કરી. આવી સ્થિતિમાં ગંગાજી રાધાજીનો ઈરાદો જાણી ગયા અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં લીન થઈ ગયા. ત્યારે રાધાજીએ ગોલોક, વૈકુંઠલોક તથા બ્રહ્મલોક વગેરેમાં ગંગાજીને શોધ્યા, પરંતુ તેઓ ક્યાંય જોવા મળ્યા ન હતા. ત્યારે સમગ્ર લોકોમાં જળનો તદ્દન અભાવ થઈ ગયો. પછી તો બ્રહ્મા, વિષ્ણુ, શંકર, અનંત, ધર્મ, ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય, મનુગણ, મુનિઓ, દેવતાઓ, સિદ્ધો અને તપસ્વીઓ બધા જ ગોલોકમાં આવ્યા. પછી બ્રહ્મા વગેરે મુખ્ય દેવતાઓએ પરમ પ્રભુ ભગવાનના દર્શન કરીને તેમની સ્તુતિ કરી. ત્યારે લક્ષ્મીપતિ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણે દેવતાઓની ઈચ્છા જાણીને તેમને કહ્યું
આપ બધા મહાન અનુભવો ગંગાજીને લઈ જવા અહીં આવ્યા છો, પરંતુ અત્યારે ગંગા શરણાર્થી બનીને મારા ચરણોમાં છુપાયા છો. એનું કારણ એ છે કે ગંગા મારી પાસે બેઠા હતા ત્યારે રાધાજી તેમને પી જવા તૈયાર થઈ ગયા હતા, ત્યારે તે મારા ચરણોમાં સમાઈ ગયા છે. હું ગંગાજીને છોડવા તૈયાર છું, પરંતુ પહેલા તમારે તેમને નિર્ભય કરવા પડશે. પછી તો બધા દેવતાઓ ભગવતી રાધાજીની સ્તુતિ કરવા લાગ્યા. 4 વેદના પ્રણેતા ચતુર્મુખ બ્રહ્માજીએ પોતાના 4 મુખથી ભગવતી રાધાજીની સ્તુતિ કરી હતી. હે નારદ, બ્રહ્માજીની આ પ્રાર્થના સાંભળીને ભગવતી રાધાજી હસી પડ્યા. તેમણે બ્રહ્માજીની બધી જ વાતનો સ્વીકાર કરી લીધો. ત્યારે ગંગાજી શ્રી કૃષ્ણના ચરણના અંગૂઠાના નખના અગ્રભાગમાંથી નીકળીને બેસી ગયા. બ્રહ્માજીએ ગંગાજીનો એ જળ પોતાના કમંડળમાં રાખ્યું. ભગવાન શંકરે તે જળને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું. ત્યાર પછી બ્રહ્માજીએ ગંગાજીને રાધા મંત્રની દીક્ષા આપી અને સાથે સાથે રાધાજીના સ્તોત્ર, કવચ, પૂજા અને ધ્યાનનો વિધિ કહ્યો. ગંગાજીએ નિયમ પ્રમાણે રાધાજીની પૂજા કરીને વૈકુંઠમાં જવા પ્રસ્થાન કર્યું. હે મુનિ, લક્ષ્મી, સરસ્વતી, ગંગા અને વિશ્વાપાવની તુલસી આ 4 દેવીઓ ભગવાન નારાયણની પત્નીઓ છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે બ્રહ્મન, તમે ગંગાનો સ્વીકાર કરો. માત્ર વૈકુંઠને છોડીને બધું જ જળમગ્ન છે. તમે જઈને ફરીથી સૃષ્ટિની રચના કરો. બ્રહ્મલોક વગેરે જગત તથા પોતાનું બ્રહ્માંડ ફરી રચો. ત્યાર પછી ગંગા ત્યાં જશે. આમ કહી ભગવાન શ્રી કૃષ્ણ અંતઃપુરમાં ચાલ્યા ગયા. નારદે કહ્યું કે ભગવાન, લક્ષ્મી, સરસ્વતી, ગંગા અને જગતપાવની તુલસી આ 4 દેવીઓ ભગવાન નારાયણના પત્ની છે. એ પ્રસંગે ગંગાજીના વૈકુંઠ જવાની વાત મેં આપની પાસેથી સાંભળી, પરંતુ ગંગાજી વિષ્ણુના પત્ની કઈ રીતે થયા, આ કથા સાંભળવાનો સુયોગ મને પ્રાપ્ત થયો નથી. કૃપા કરીને મને કહો. ભગવાન નારાયણ બોલ્યા કે હે નારદ, જ્યારે ગંગા વૈકુંઠમાં ગયા ત્યારે થોડી વાર પછી જગતની વ્યવસ્થા કરનારા બ્રહ્માજી પણ તેમની સાથે વૈકુંઠમાં પહોંચ્યા અને જગત પ્રભુ ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું કે હે ભગવાન, શ્રી રાધા અને શ્રી કૃષ્ણના અંગમાંથી રસ રૂપે પ્રગટ થયેલા ગંગાજી અત્યારે એક સુશીલા દેવીના રૂપમાં છે. હે પ્રભુ, આપને મારી પ્રાર્થના છે કે આ સુરેશ્વરી ગંગાને આપની પત્ની બનાવો. બધા પુરુષ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા છે અને સ્ત્રીઓ પણ તેમની જ કલાઓ છે. માત્ર આપ ભગવાન શ્રી હરિ જ આ પ્રકૃતિથી પર અને નિર્ગુણ પ્રભુ છો. પરિપૂર્ણતમ શ્રી કૃષ્ણ સ્વયં 2 ભાગમાં વિભક્ત થયા. અર્ધા 2 ભુજાવાળા શ્રી કૃષ્ણ બન્યા અને તેમનું અર્ધો અંગ આપ ચતુર્ભુજ શ્રી હરિ સ્વરૂપે પ્રગટ થયું. એ જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના ડાબા અંગમાંથી પ્રગટેલા શ્રી રાધાજી પણ 2 રૂપોમાં થયા. જમણા અંગમાંથી સ્વયં રહ્યા અને ડાબા અંગથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું. તેથી ગંગાજી આપને જ વરવા ઈચ્છે છે, કારણ કે આપના શ્રી વિગ્રહમાંથી એ પ્રગટ થયા છે. હે મુનિવર, આ પ્રમાણે કહીને મહામાત્ર બ્રહ્માજીએ ભગવાન શ્રી હરિની પાસે ગંગાજીને બેસાડી દીધા અને તે ત્યાંથી ચાલી નીકળ્યા. પછી સ્વયં શ્રી હરિએ લગ્નના નિયમ અનુસાર ગંગાજીના પુષ્પ અને ચંદનની અર્ચાવાળા હાથને ગ્રહણ કરી લીધો અને ગંગાજીના પતિ બની ગયા. જે ગંગાજી પૃથ્વી ઉપર પધાર્યા હતા તે પણ યથા સમય પોતાના સ્થાન પર પાછા આવી ગયા. આમ ભગવાનના ચરણ કમળમાંથી ઉત્પન્ન થવાને કારણે ગંગાજી વિષ્ણુપદી નામથી પ્રસિદ્ધ થયા. ગંગાજી પ્રત્યે સરસ્વતીના મનમાં જે દ્વેષ હતો તે કાયમ રહ્યો. ગંગાજીએ સરસ્વતીને ભરતખંડમાં જવાનો શાપ આપ્યો. હે નારદ, આ પ્રમાણે લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિના ગંગાજી સાથે 3 પત્નીઓ છે. પછીથી તુલસીજીને પણ તેમના પ્રિય પત્ની બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આમ તુલસી સહિત 4 પત્નીઓ માનવામાં આવે છે. રાજા વૃષધ્વજનું ચરિત્ર. નારદજીએ પૂછ્યું કે પ્રભુ, સાધ્વી તુલસીજી ભગવાન શ્રી હરિના પત્ની કેવી રીતે બન્યા? તેમનો જન્મ ક્યાં થયો હતો અને પૂર્વ જન્મમાં તે કોણ હતા? ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, દક્ષ સાવરણી નામના એક પ્રસિદ્ધ અને પુણ્યાત્મા મનુ હતા. બ્રહ્મ સાવરણીના પુત્ર ધર્મ સાવરણી નામથી પ્રસિદ્ધ થયા. ધર્મ સાવરણીના ઇન્દ્રિય નિગ્રહ અને પરમ ભક્ત રુદ્ર સાવરણી પુત્ર રૂપમાં પ્રગટ થયા. આ રુદ્ર સાવરણીના પુત્ર દેવ સાવરણી થયા. દેવ સાવરણીના પુત્રનું નામ ઇન્દ્ર સાવરણી હતું. પછી ઇન્દ્ર સાવરણીના પુત્ર વૃષધ્વજ થયા. વૃષધ્વજને ભગવાન શંકરમાં અતૂટ શ્રદ્ધા હતી. વૃષધ્વજ રાજાએ ભગવાન નારાયણ, લક્ષ્મીજી અને સરસ્વતી કોઈના પ્રતિ શ્રદ્ધા ન હતી. યજ્ઞ અને ભગવાન વિષ્ણુની નિંદા કરવાનું જાણે તેને વ્યસન બની ગયું હતું. માત્ર ભગવાન શંકરમાં તેમની શ્રદ્ધા હતી. રાજા વૃષધ્વજના આવા સ્વભાવથી સૂર્યનારાયણે તેને શાપ આપી દીધો કે હે રાજન,
તારી શ્રી એટલે કે લક્ષ્મી નષ્ટ થઈ જાય. ભક્ત પર આવેલા સંકટને જોઈને આશુતોષ ભગવાન શંકર હાથમાં ત્રિશૂળ લઈને સૂર્ય ઉપર તૂટી પડ્યા. ત્યારે સૂર્ય તેમના પિતા કશ્યપની સાથે બ્રહ્માજીના શરણમાં ગયા. શંકર ભગવાન પણ ત્રિશૂળ લઈને બ્રહ્મલોક ગયા. બ્રહ્માજીને પણ શંકરનો ભય હતો, તેથી તેઓ સૂર્યને લઈને વૈકુંઠમાં ગયા. તે 3 મહાઅનુભવોએ સર્વસ્વ ભગવાન નારાયણનું શરણ લીધું. તે દરમિયાન હાથમાં ત્રિશૂળ લઈને નંદી પર બેસીને ભગવાન શંકર ત્યાં આવી પહોંચ્યા. તેમના નેત્રો કમળ જેવા લાલ હતા. ત્યાં જઈને તેઓ નંદી પરથી ઉતરી ગયા અને તેમણે ભક્તિ અને નમ્રતાપૂર્વક રત્ન સિંહાસન પર બેઠેલા શાંત સ્વરૂપ પરાત્પર પ્રભુ લક્ષ્મીપતિ ભગવાન નારાયણને પ્રણામ કર્યા. ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે મહાદેવ, અહીં કેમ પધારવાનું થયું? આપના ક્રોધનું કારણ જણાવો. મહાદેવે કહ્યું કે હે ભગવાન, રાજા વૃષધ્વજ મારો પરમ ભક્ત છે. એ મને પ્રાણથી પણ વધારે પ્રિય છે. સૂર્યએ તેને શાપ આપ્યો છે. એ જ મારા ક્રોધનું કારણ છે. હે જગત પ્રભુ, હવે મારા તે ભક્તનું જીવન કઈ રીતે વ્યતીત થશે તે આપ કહો, કારણ કે સૂર્યના શાપથી શ્રી નષ્ટ થઈ ગઈ છે. તેમના સમજવા વિચારવાની શક્તિ પણ સહેજ રહી નથી. ભગવાન વિષ્ણુ બોલ્યા કે શંભુ, દેવની પ્રેરણાથી અત્યારે ઘણો સમય વ્યતીત થઈ ગયો છે. 21 યુગ સમાપ્ત થઈ ગયા છે. જો કે વૈકુંઠમાં તો હજી અડધી ઘડીનો જ સમય વ્યતીત થયો છે. તેથી તમે તરત તમારા સ્થાને પધારો. ભયંકર કાળે અત્યારે વૃષધ્વજને પોતાનો કોળિયો કરી લીધો છે. એટલું જ નહીં, એના પુત્ર રથધ્વજ અને તેના 2 પુત્રો છે. રથધ્વજના પુત્રોનું નામ ધર્મધ્વજ અને કુશધ્વજ. તે બંને પુત્રો સૂર્યના શાપથી શ્રીહીન થઈને જીવન વ્યતીત કરી રહ્યા છે. તેમના પિતૃઓનું રાજ્ય પણ તેમના હાથમાં નથી. હવે લક્ષ્મીની ઉપાસના જ તેમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ બની ગયો છે. તેથી તેમની પત્નીઓના ઉદરમાંથી ભગવતી લક્ષ્મી પોતાની એક કલાથી પ્રગટ થશે અને તે બંને રાજા લક્ષ્મીજીથી સંપન્ન થઈ જશે. હે નારદ, આ પ્રમાણે કહીને ભગવાન શ્રીહરિ લક્ષ્મીજી સાથે સભામાંથી ઉઠીને અંતઃપુર ચાલ્યા ગયા. દેવતાઓ પણ પ્રસન્નતાપૂર્વક સ્વસ્થાને જવા વિદાય થયા. ભગવાન શંકરે તે જ ક્ષણે તપ કરવાના વિચારથી પ્રયાણ કર્યું. ભગવાન નારાયણ કહે છે કે હે મુનિ, ધર્મધ્વજ અને કુશધ્વજ આ બંને રાજાઓ કઠોર તપ કરીને ભગવતી લક્ષ્મીની ઉપાસના દ્વારા પોતાના એક મનોરથોથી સંપન્ન થયા. કુશધ્વજની પરમ પવિત્ર પત્નીનું નામ માલાવતી હતું. તેણે એક કન્યાને જન્મ આપ્યો જે લક્ષ્મીજીનો જ અંશ હતી. તે કન્યાએ જન્મતાની સાથે સ્પષ્ટ સ્વરમાં વેદના મંત્રનો ઘોષ કર્યો. તેથી વિદ્વાનોએ તેનું નામ વેદવતી રાખ્યું. ઉત્પન્ન થતાં જ તે કન્યાને સ્નાન કર્યું અને તપ કરવા માટે વનમાં ચાલવા માંડી. તે તપસ્વી કન્યાએ 1 મન્વંતર સુધી પુષ્કર ક્ષેત્રમાં રહીને તપ કર્યું. અત્યંત તપોનિષ્ઠ હોવા છતાં તેના શરીરની તંદુરસ્તી જળવાઈ રહી. તેનામાં નબળાઈ આવી નહીં. તે દરમિયાન તેણે આકાશવાણી સાંભળી કે હે સુંદરી, બીજા જન્મમાં શ્રીહરિ તારા પતિ થશે. આ પ્રમાણે આકાશવાણી સાંભળીને વેદવતી નામની તે કન્યા ગંધમાદન પર્વત પર ગઈ અને તેણે અગાઉ કરતા પણ કઠોર તપનો પ્રારંભ કર્યો. તેને એક દિવસ તેની સામે ઉભેલો રાવણ જોયો. તે વેદવતીની નજીક જઈને પૂછવા લાગ્યો કે હે કલ્યાણી, તું કોણ છે અને અહીં શા માટે રોકાય છે? તે દેવી અત્યંત સ્વરૂપવાન છે. તેને જોઈને દુરાચારી રાવણના મનમાં વિકારો આવ્યો. રાવણની આ કુચેષ્ટા જોઈને તે સાધ્વીને અત્યંત ક્રોધ આવ્યો. તેણે પોતાના તપોબળથી રાવણને એ રીતે પાષાણવત સ્થિર કરી દીધો કે કંઈ પણ કરવાની કે બોલવાની તેનામાં ક્ષમતા ન રહી. આવી સ્થિતિમાં તેણે મનથી જ તે વેદવતી પાસે જઈ માનસિક સ્તુતિ કરી. શક્તિની ઉપાસના વ્યર્થ જતી નથી. તે વાતને સિદ્ધ કરવાના વિચારથી વેદવતી રાવણ પર પ્રસન્ન થઈ ગઈ અને પરલોકમાં તેને સ્તુતિનું ફળ આપવાનું સ્વીકાર કર્યું. સાથે સાથે તેને એવો શાપ આપ્યો કે હે દુરાત્મન, તું મારા માટે જ તારા ભાઈ ભાંડુ અને પુત્રાદિ સહિત કોળિયો બનીશ, કારણ કે તે મને કામભાવથી સ્પર્શ કર્યો છે. દેવી વેદવતીએ આમ કહીને ત્યાં જ યોગ દ્વારા પોતાનું શરીર છોડી દીધું. હે નારદ, એ જ દેવી વેદમતી બીજા જન્મમાં જનકપુત્રી સીતા થઈ, જેના કારણે રાવણનું મૃત્યુ થયું હતું. વેદવતી મહાન તપસ્વીની હતી. પુનર્જન્મની તપસ્યાના પ્રભાવથી સ્વયં ભગવાન શ્રીરામ તેના પતિ બન્યા. શ્રીરામ પરિપૂર્ણ શ્રીહરિ હતા. આમ તે સતયુગમાં તે વેદવતી રૂપે કુશધ્વજની કન્યા, ત્રેતા યુગમાં છાયા રૂપથી સીતા બનીને ભગવાન શ્રીરામના સહચરી તથા દ્વાપર યુગમાં દ્રુપદની પુત્રી દ્રૌપદી થયા અને 5 પાંડવોના પતિ બનાવ્યા. નારદજીએ પૂછ્યું કે હે મુનિવર,
દ્રૌપદીના 5 પતિ કઈ રીતે થયા? ભગવાન નારાયણે કહ્યું કે જ્યારે શ્રીરામ પિતાના વચનને સત્ય કરવા વનમાં ગયા ત્યારે બ્રાહ્મણ રૂપમાં અગ્નિ સાથે તેમની મુલાકાત થઈ. અગ્નિએ કહ્યું કે હે શ્રીરામ, હવે સીતાનું હરણ થવાનો સમય આવી ગયો છે, તેથી આપ જગત જનની સીતાને મારામાં સ્થાપિત કરીને છાયા રૂપે સીતાને તમારી સાથે રાખો. સમય આવે હું પાછો આપીશ. શ્રીરામે સીતાને અગ્નિના હાથમાં સોંપી દીધા. ત્યારે અગ્નિમાંથી માયા રૂપી સીતા પ્રગટ થયા. તેમના બધા જ અંગ અને ગુણ સાક્ષાત સીતા જેવા જ હતા. શ્રીરામ તે છાયા રૂપી સીતાને લઈ આગળ વનમાં ગયા. જ્યારે લંકામાં મૂળ સીતા હાજર હતા ત્યારે છાયા સીતા અત્યંત ચિંતિત થઈ. ભગવાન શ્રીરામ અને અગ્નિદેવની આજ્ઞા પ્રમાણે શંકરની ઉપાસના કરવા લાગ્યા. પતિ પ્રાપ્ત કરવામાં વ્યગ્ર થઈને તેમણે વારંવાર પ્રાર્થના કરી કે હે ભગવાન ત્રિલોચન, મને પતિ આપો. આવા વાક્યો તેમના મુખેથી 5 વાર નીકળ્યા. તેથી ભગવાને તેને વરદાન આપ્યું કે તને 5 પતિ મળશે. આમ ત્રેતા યુગની જે છાયા સીતા હતી તે જ દ્વાપર યુગમાં દ્રૌપદી બન્યા. તુલસી અને શંખચૂડ. ભગવતી તુલસીનો પ્રાદુર્ભાવ. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, ધર્મધ્વજના પત્નીનું નામ માધવી હતું. તે રાજાની સાથે ગંધમાદન પર્વત પર સુંદર ઉપવનમાં આનંદ કરતી હતી. કાર્તિક મહિનાની પૂનમના દિવસે તેણે કન્યાને જન્મ આપ્યો. લક્ષ્મીના અંશરૂપી તે કન્યાનો જન્મ શુક્રવારના દિવસે થયો હતો. વિદ્વાન પુરુષોએ તેનું નામ તુલસી રાખ્યું. પૃથ્વી પર જન્મ લેતા જ તે એવી સુયોગ્ય બની ગઈ કે જાણે સાક્ષાત પ્રકૃતિ દેવી. બધા લોકો રોકવા છતાં તે બદ્રીવનમાં તપ કરવા ચાલી ગઈ. ત્યાં રહીને તેણે કઠોર તપ કર્યું. તેના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજી બદ્રીવનમાં આવ્યા. બ્રહ્માજી બોલ્યા કે હે તુલસી, તારી ઈચ્છા હોય તે વરદાન માંગ. તુલસીએ કહ્યું કે હે પિતામહ, પૂર્વ જન્મમાં હું તુલસી નામની ગોપી હતી. હું ગોલોકમાં રહેતી હતી. ભગવાન શ્રી કૃષ્ણની પ્રિયા, તેમની પ્રિય પ્રેમિકા બધું જ બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. એક દિવસ રાસના અધિષ્ઠાત્રી ભગવતી રાધાએ રાસ મંડળમાં આવીને ક્રોધપૂર્વક મને શાપ આપી દીધો કે તું મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થા. સુંદર અને શાંત સ્વરૂપ ભગવાન નારાયણ તે સમયે મારા પતિ હતા. તેમને જ હું પતિ રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છું છું. આપ મારી અભિલાષા પૂરી કરવા કૃપા કરો. બ્રહ્માજી બોલ્યા કે ભગવાન શ્રી કૃષ્ણના અંશથી પ્રગટ એક સુદામા ગોપ પણ અત્યારે રાધિકાના શાપથી ભરતખંડમાં અવતર્યા છે. શાપવશ તે દનુકુળમાં શંખચૂડ નામે ઉત્પન્ન થયો છે. આ જન્મ માટે શ્રી કૃષ્ણનો અંશ સુદામા તારો પતિ થશે. ત્યાર પછી શાંત સ્વરૂપ ભગવાન નારાયણ તને પતિ રૂપે પ્રાપ્ત થશે. તેમની લીલાને આધીન જ તે જ તને શાપ આપશે. તેથી તારી કલાથી ભરતખંડમાં તું વૃક્ષ બનીને સમસ્ત જગતને પાવન કરીશ. બધી જ વનસ્પતિઓમાં તું મુખ્ય બનીશ. ભગવાન વિષ્ણુ તને પ્રાણોથી વધુ પ્રિય માનશે. તારા વિના પૂજા નિષ્ફળ થશે. તું મારા વરદાનના પ્રભાવથી વૃક્ષોની અધિષ્ઠાત્રી બનીને ગોપ રૂપે વિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ સાથે સ્વેચ્છાપૂર્વક નિરંતર આનંદ કરીશ. તુલસીએ કહ્યું કે હે પિતામહ, હે ભગવાન, આપ એવી કૃપા કરો કે તે જ ગોવિંદને હું પુનઃ પ્રાપ્ત કરી શકું. સાથે સાથે મને રાધાના ભયમાંથી પણ મુક્ત કરો. બ્રહ્માજી બોલ્યા કે હે દેવી, હું તને ભગવતી રાધાના 16 મંત્રનો ઉપદેશ આપું છું. તું તે મંત્રને હૃદયમાં રાખ. મારા વરદાનના પ્રભાવથી હવે તું રાધાને પ્રાણ જેવી પ્રિય બની જઈશ. આ પ્રમાણે કહીને વિધાતા બ્રહ્માજીએ તુલસીનો રાધાનો 16 મંત્ર આપ્યો. ત્યારે તુલસીએ ભગવતી રાધાની ઉપાસના કરી અને તેમની કૃપાથી તે રાધાજી જેવા જ સિદ્ધ થઈ ગયા. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, એક સમયે વૃષધ્વજની કન્યા તુલસીએ સ્વપ્નમાં એક સુંદર વેશવાળા નવયુવાન પુરુષને જોયો. સ્વપ્નમાં જ તેનો તુલસી સાથે હાસ્ય વિલાસ થયો. સ્વપ્ન બાદ તુલસી જાગી અને વિલાપ કરવા લાગી. તે સમયે મહાન યોગી શંખચૂડ બદ્રીવનમાં આવ્યો. જોગી વેશ મુનિની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર મંત્ર તેને પ્રાપ્ત હતો. તેણે પુષ્કર ક્ષેત્રમાં રહીને તે મંત્રને સિદ્ધ કર્યો હતો. તે આવી રહ્યો હતો ત્યારે તુલસીની દ્રષ્ટિ તેના ઉપર પડી. શંખચૂડને જોઈને તુલસીએ વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકી દીધું, કારણ કે લજ્જાથી તેનું મુખ નીચે ઢળી ગયું હતું. સાધ્વી તુલસી ઉત્તમ આચરણવાળી હતી. સુંદર અંગોવાળી તુલસીને જોઈને શંખચૂડ તેની પાસે આવીને બેસી ગયો અને મધુર શબ્દોમાં બોલ્યો કે હે દેવી, તમે કોણ છો? તમારા પિતા કોણ છે? હે સુંદરી, તમે તમારો પરિચય આપો. તુલસીએ કહ્યું કે હે મહાશય, હું ધર્મધ્વજ રાજાની પુત્રી છું. તપસ્યા કરવા માટે અહીં તપોવનમાં રહું છું. તમે કોણ છો? તમારે આનંદપૂર્વક અહીંથી પ્રસ્થાન કરવું જોઈએ, કારણ કે ઉચ્ચ કુળની કોઈ પણ એકલી સાધ્વી કન્યા સાથે એકાંતમાં કોઈ પણ કુળવાન પુરુષ સાથે વાતચીત કરતો નથી.
શંખચૂડે કહ્યું કે હે દેવી, તમે જે કાંઈ કહ્યું તે સત્ય છે, પરંતુ હું તો અત્યારે બ્રહ્માજીની આજ્ઞાથી તમારું કાર્ય સાધવા માટે તમારી પાસે આવ્યો છું અને ગાંધર્વ લગ્નના વિધિ પ્રમાણે તમને મારા સહપત્ની બનાવીશ. હે દેવી, હું પૂર્વજન્મમાં શ્રીહરિ પાસે રહેનારો તેમનો જ અંશ સુદામા નામનો ગોપ હતો. દેવી રાધાજીના શાપથી હું અત્યારે દાનવોનો રાજા બન્યો છું. ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર મારો ઈષ્ટ મંત્ર છે. તેના પ્રભાવથી પૂર્વજન્મની વાતની મને સ્મૃતિ છે. તમે પણ પૂર્વજન્મમાં શ્રી કૃષ્ણ પાસે રહેનાર તુલસી હતા. તમે પણ રાધિકાજીના રોષનો ભોગ બનીને ભરતખંડમાં ઉત્પન્ન થયા છો. હું એ પણ જાણું છું. એટલામાં બ્રહ્માજી આવીને કહ્યું કે શંખચૂડ, તું આ દેવીની સાથે શું વાતચીત કરી રહ્યો છે? હવે ગાંધર્વ વિવાહના નિયમ પ્રમાણે આ દેવીને પત્ની રૂપે સ્વીકારી લેવી તમારા માટે અનિવાર્ય છે. બ્રહ્માજીએ તુલસીને કહ્યું, પતિવ્રતે તું આ શંખચૂડની સૌભાગ્યવતી પ્રિયા બની જા. ત્યાર પછી તું ફરીથી ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈ શકીશ અને શંખચૂડ પણ આ શરીર છોડીને વૈકુંઠમાં જઈને ચતુર્ભુજ ભગવાન વિષ્ણુમાં લીન થઈ જશે. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, શંખચૂડ અને તુલસીને આ પ્રમાણે આશીર્વાદ રૂપમાં યાજ્ઞ આપીને બ્રહ્માજી પોતાના લોકમાં ચાલ્યા ગયા. પછી શંખચૂડે ગાંધર્વ વિવાહ પ્રમાણે તુલસીને પોતાની પત્ની બનાવી દીધી. પોતાની ચિરસાથી ધર્મપત્ની પરમ સુંદરી તુલસી સાથે આનંદમય જીવન વિતાવતા રાજાધિરાજ પ્રતાપી શંખચૂડે દીર્ઘકાળ સુધી રાજ્ય કર્યું. દેવો, દાનવો, અસુરો, ગંધર્વો, કિન્નરો અને રાક્ષસો બધા જ શંખચૂડના શાસનકાળમાં શાંત રહેતા હતા. પોતાનો અધિકાર છીનવાઈ જવાના ડરથી દેવતાઓની હાલત ભિખારી જેવી થઈ ગઈ હતી. તેથી તે બધા ખૂબ જ ઉદાસ થઈને બ્રહ્મસભામાં ગયા અને પોતાની સ્થિતિ જણાવીને વારંવાર ખૂબ જ રડવા લાગ્યા. ત્યારે બ્રહ્માજી દેવતાઓને સાથે લઈને ભગવાન શંકર પાસે ગયા. પછી બ્રહ્માજી અને શંકરજી દેવતાઓને સાથે લઈને વૈકુંઠ ધામમાં જવા રવાના થયા. ભગવાન શ્રીહરિની સભામાં ચારે બાજુ દેવર્ષિ તથા પાર્ષદો બેઠેલા હતા. હે નારદ, ભગવાન શ્રીહરિ તે અનુપમ સભાના મધ્ય ભાગમાં એવી રીતે બિરાજેલા હતા કે જાણે નક્ષત્રોની મધ્યમાં ચંદ્રમા હોય. દેવતાઓ સાથે બ્રહ્માજી અને શંકરજીએ તેમના સાક્ષાત દર્શન કર્યા. પરમ શ્રદ્ધા સાથે ઉપાસના કરીને જગતના નિયતા બ્રહ્માજીએ હાથ જોડીને ખૂબ જ નમ્રતાથી ભગવાન શ્રીહરિની સામે સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું. ભગવાન શ્રીહરિ બોલ્યા કે હે બ્રહ્મન, આ મહાન તેજસ્વી શંખચૂડ પૂર્વજન્મમાં એક ગોપ હતો. તે મારો જ અંશ હતો. શ્રી રાધાના શાપે તેને દાનવ યોનિમાં ઉત્પન્ન થવાની ફરજ પાડી. સુદામા રડતો રડતો સભાભવનથી બહાર જવા લાગ્યો. ત્યારે દયાળુ રાધાનું હૃદય દ્રવી ગયું અને ત્યારે મેં રાધાજીને શાંત કરતા કહ્યું કે હે સુદામા, અડધી ક્ષણમાં જ શાપનું પાલન કરીને પાછો આવી જશે. અડધી ક્ષણમાં જ પૃથ્વી પર એક મન્વંતરનો સમય વ્યતીત થાય છે. હે બ્રહ્માજી, આ બધું અગાઉ નક્કી થયા પ્રમાણે જ થઈ રહ્યું છે. તમે બધા મારું આ ત્રિશૂળ લઈને તરત ભરતખંડમાં જાઓ. શંકર મારા આ ત્રિશૂળથી તેનો સંહાર કરે. દાનવ શંખચૂડ મારા જ મંગળ કવચોને તેના કંઠમાં ધારણ કરી રાખે છે. તેથી તે વિશ્વમાં અજય છે. તેથી હું જ બ્રાહ્મણ વેશમાં જઈને તેનું કવચ માંગી લઈશ. સાથે સાથે જ્યારે તેનું પત્નીનું સતીત્વ નષ્ટ થશે તે સમયે તેનું મૃત્યુ થશે. આવું મેં તેને વરદાન આપેલું છે. તેની પત્નીનું સતીત્વ ભંગ કરવાનો મેં નિશ્ચય કર્યો છે. આમ તો તુલસી મારી નિત્ય પ્રિયા છે. તેથી આમ કરતા મને કોઈ દોષ પણ નહીં થાય અને તેમ કરતા શંખચૂડ તે જ સમયે મૃત્યુ પામશે. ત્યાર પછી તે દાનવની પત્ની શરીર છોડીને મારી પ્રિય પત્ની બની જશે. હે નારદ, આ પ્રમાણે કહીને જગત પ્રભુ ભગવાન શ્રી હરિએ શંકર ભગવાનને ત્રિશૂળ સોંપી દીધું. ત્રિશૂળ લઈને બ્રહ્મા અને રુદ્ર બધા દેવતાઓ સાથે ભરતખંડમાં આવ્યા. શિવજી સાથે શંખચૂડનું યુદ્ધ. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, ત્યાર પછી બ્રહ્મા દાનવના સંહાર કાર્યમાં શંકરને નિયુક્ત કરી પોતાના સ્થાને પધારી ગયા. દેવતાઓ પણ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યારે ચંદ્રભાગા નદીના કિનારે એક મનોહર વૃક્ષ નીચે જઈને દેવતાઓનું કલ્યાણ કરવાના વિચારથી મહાદેવજી આસનસ્થ થયા. તેમણે પુષ્પદંતને દૂત બનાવીને તરત હર્ષપૂર્વક શંખચૂડ પાસે મોકલ્યો. પુષ્પદંતે કહ્યું કે રાજેન્દ્ર, હું શંકર ભગવાનનો સેવક છું. મારું નામ પુષ્પદંત છે. ભગવાન શંકરે જે વાત કહી છે તે જ વાત હું આપને કહી રહ્યો છું. તમે દેવતાઓનું રાજ્ય અને તેમનો અધિકાર પાછો સોંપી દો અથવા યુદ્ધ કરવાનું નક્કી કરી લો. હે નારદ, દૂતના રૂપમાં આવેલા પુષ્પદંતની વાત સાંભળીને શંખચૂડ હસવા લાગ્યો. તેણે કહ્યું કે હે દૂત, હું કાલે સવારે નીકળીશ, તમે જઈ શકો છો. ત્યારે પુષ્પદંત વડ નીચે બેઠેલા શંકર ભગવાન પાસે ગયો. અહીં દૂતના ગયા પછી પ્રતાપી શંખચૂડ અંતઃપુરમાં ગયો
અને તેણે પોતાની પત્ની તુલસીને યુદ્ધની વાત કહી. તે સાંભળતા જ તુલસીના હોઠ અને તાળું સુકાઈ ગયું. શંખચૂડ બોલ્યો કે હે પ્રિયે, કર્મભોગનું સંપૂર્ણ પરિણામ કાળસૂત્ર સાથે સંકળાયેલું છે. શંખચૂડે તુલસીને બધા જ શોકોને નાશ કરનારું ઉત્તમ જ્ઞાન કહ્યું, જે ભાંડીર વનમાં ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેને મળ્યું હતું. ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરીને તુલસીનું મુખ પ્રસન્નતાથી છલકાઈ ગયું. પછી બંને નિરાંત સૂઈ ગયા. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, શંખચૂડ શ્રી કૃષ્ણનો ભક્ત હતો. દરરોજની જેમ તેણે બ્રાહ્મણોને ઉત્તમ રત્નો, મણિ, સોનું, વસ્ત્ર વગેરેનું દાન કર્યું. આ ઉપરાંત પોતાના કલ્યાણ માટે તેણે શ્રેષ્ઠ હાથી, ઘોડા અને સર્વોત્તમ સુંદર ધન દરિદ્ર બ્રાહ્મણોને છૂટા હાથે વહેંચ્યું. ત્યાર પછી તેણે તેના પુત્રને દાનવોનો રાજા બનાવીને તેને પ્રિય પત્ની, રાજ્ય, સંપૂર્ણ સંપત્તિ, પ્રજા તથા હાથી, ઘોડા, વાહનો વગેરે સોંપી દીધું. તેણે પોતે કવચ પહેરી લીધું, હાથમાં ધનુષ બાણ લીધા, બધા સૈનિકોને ભેગા કર્યા. દાનેશ્વર શંખચૂડે અપાર સેનાને સજ્જ કરી યુદ્ધશાસ્ત્રના નિષ્ણાંત એક મહારથીને સેનાપતિ પદ પર નિયુક્ત કર્યો. ત્યાર પછી શંખચૂડે મનમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને પ્રસ્થાન કર્યું. તે ઉત્તમ રત્નોથી બનેલા વિમાનમાં બેસીને ગુરુજનોને આગળ કરી ભગવાન શંકરની સેવામાં નીકળી પડ્યો. હે નારદ, પુષ્પભદ્રા નદીના તટે પહોંચીને શંખચૂડે ભગવાન શંકરને જોયા. દાનવરાજ શંખચૂડ તેમને જોઈને વિમાનમાંથી ઉતરી પડ્યો. પછી બધાની સાથે ભગવાન શંકરને મસ્તક ઝુકાવી તેણે ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. તે સમયે ભગવાન શંકરની ડાબી બાજુ ભદ્રકાળી બિરાજેલા હતા અને સામે કાર્તિક સ્વામી હતા. આ ત્રણેય મહાન અનુભવોએ શંખચૂડને આશીર્વાદ આપ્યા. મહાદેવજીએ કહ્યું કે હે રાજન, તમે તો પરમ વૈષ્ણવ શ્રી કૃષ્ણ ભક્ત પુરુષ છો. તમને તો ફક્ત ભગવાન શ્રી કૃષ્ણની સેવા જ અભિષ્ટ છે. તો પછી દેવતાઓના રાજ્ય જેવા તુચ્છ વિષયમાં તમારી આસક્તિ કેમ છે? હે રાજન, તમે દેવતાઓનું રાજ્ય પાછું આપીને મારો પ્રેમ સંપાદન કરો. તમે તમારા રાજ્યમાં સુખપૂર્વક રહો અને દેવતાઓ તેમના સ્થાનોમાં રહે. શંખચૂડે કહ્યું કે હે ભગવાન, હું આ સમસ્ત બલિરાજાના ઐશ્વર્યને પાતાળમાંથી ઉપાડી લાવ્યો છું, તેથી તેના પર મારો જ સંપૂર્ણ અધિકાર છે. આ વૈભવના વિષયમાં દેવતાઓ અને દાનવોનો વિવાદ પરંપરાથી ચાલ્યો આવ્યો છે. તેનો ક્યારેય અંત આવતો નથી. સમય પ્રમાણે ક્યારેક દેવતાઓ જીતે છે, ક્યારેક હારી જાય છે. તેથી અમારા બંને પક્ષોના વિરોધમાં આપે આવવું યોગ્ય નથી. આપ તો અમારા બંને પક્ષોના એક સરખા સંબંધી, બંધુ, ઈશ્વર અને પરમાત્મા છો. જો અત્યારે અમારી સાથે આપ યુદ્ધ કરશો તો તે આપના માટે શરમની વાત ગણાશે. અમે જીતીશું તો અમારી કીર્તિ વધારે વિસ્તરશે અને અમે હારીશું તો તમારી કીર્તિમાં થોડો દાગ લાગશે. શંખચૂડની વાત સાંભળીને ભગવાન ત્રિલોચન હસવા લાગ્યા. મહાદેવજીએ કહ્યું કે હે રાજન, તમે પણ બ્રહ્માના જ વંશજ છો. તમે પહેલા મધુકેટભની સાથે શ્રી હરિએ પણ યુદ્ધ કર્યું હતું, તો તમારી સાથે યુદ્ધ કરવામાં મને શાની શરમ? દેવતાઓ ભગવાન શ્રી હરિની શરણમાં ગયા છે, ત્યારે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે. તેથી દેવતાઓનું રાજ્ય તમે પાછું સોંપી દો. બસ મારે કહેવાનો સ્પષ્ટ અર્થ આ છે, અથવા ખુશીથી મારી સામે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. હવે વધારે વાતચીત કરીને શબ્દોનો દુરુપયોગ કરવાનો અર્થ નથી. હે નારદ, જ્યારે આ પ્રમાણે કહીને ભગવાન શંકર શાંત થઈ ગયા, ત્યારે શંખચૂડ પણ પોતાના મંત્રીઓ સાથે તરત ઉઠીને જવા તૈયાર થઈ ગયો. ભગવાન નારાયણ કહે છે કે દાનવરાજ પ્રતાપી શંખચૂડે મસ્તક ઝુકાવી મહાદેવજીને પ્રણામ કર્યા અને મંત્રીઓ સાથે ઉઠીને તરત રથ ઉપર બેસી ગયો. તે જ વખતે શંકર ભગવાને પોતાની સેના અને દેવતાઓ સાથે યુદ્ધ કરવાની આજ્ઞા આપી દીધી. મહેન્દ્ર પોતે વૃષપર્વાની સાથે, સૂર્ય વિપ્રીચિતિ સાથે લડવા લાગ્યા. દંભ સાથે ચંદ્રમા, કાલશ્વની સાથે કાલ, ગોકર્ણની સાથે અગ્નિદેવ, કાલકેય સાથે કુબેર, મયની સાથે વિશ્વકર્મા, ભયની સાથે મૃત્યુ, સંહારની સામે યમ, વિંકકની સાથે વરુણ, ચંચળની સાથે સમીરથ, ધૃતપૃષ્ઠની સાથે બુધ, રક્તાક્ષની સાથે શનેશ્વર, રત્નસાગરની સાથે જયંત, વર્ચસ્વી ગણોની સાથે વસુગણો, દીપ્તિમાન સાથે અશ્વિની કુમારો, ધૂમ્રની સાથે નલકુબેર, ધુરંધરની સાથે ધર્મ, ઉષાક્ષની સાથે મંગલ, શોભાકારની સાથે ભાનુ, પીઠરની સાથે મન્મથ તથા ગોધામુખની સાથે ચૂર્ણ, ખડક, ધ્વજ, કાંચીમુખ, પિંડ, ધૂમ, નાંદી, વિશ્વ અને પલાશ વગેરે દાનવો સાથે આદિત્યો, 11 ભયંકર રાક્ષસો સાથે 11 રુદ્રો, ઉગ્ર ચંડિકા સાથે મહામારી તથા દાનવીઓ સાથે બધા જ નંદીશ્વરોનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું.
યુદ્ધમાં શંકરની સેનાના ઘણા વીરોને દાનવોએ હરાવ્યા. દેવતાઓ ભયભીત થઈને નાસવા લાગ્યા. ત્યારે કાર્તિક સ્વામીએ ક્રોધ કરીને દેવતાઓને અભય કર્યા અને પોતાના બળથી તેમને શક્તિશાળી કર્યા. તેમણે યુદ્ધમાં 100 અક્ષોહિણી સેના મારી નાખી. ઘણા અસુરો કમળ જેવા નેત્રવાળી ભદ્રકાળીના ભીષણ સંહારમાં ખપી ગયા. ત્યાર પછી યુદ્ધ વધારે ભયાનક બન્યું. ત્યારે શંખચૂડ અનેક પર્વતો, સર્પ, પથ્થર તથા વૃક્ષોની વૃષ્ટિ કરવા લાગ્યો. તે પછી ભયંકર દાનવે સ્કંદના દુર્વહ વહન ન કરી શકાય તેવું ધનુષ અને દિવ્ય રથને તોડી નાખ્યા. કાર્તિક સ્વામી ક્ષણ માટે મૂર્છિત થઈ ગયા. સ્વસ્થ થઈને તેમણે પોતાનું દિવ્ય ધનુષ હાથમાં લીધું. તેમણે અતિ ઉગ્ર યુદ્ધનો પ્રારંભ કર્યો. પરંતુ શંખચૂડ ખૂબ માયાવી હતો. તેણે માયાનો પ્રયોગ કરીને બાણોની ઝાડ ઊભી કરી. ત્યારે કાલીએ શંખચૂડ પર પ્રલયકાળની અગ્નિશિખાઓ જેવું અગ્નિબાણ છોડ્યું. પરંતુ દાનવે હસતા હસતા મેઘાસ્ત્રથી તેનો નાશ કર્યો. ભદ્રકાળીએ અનેક શસ્ત્રો છોડ્યા, પણ શંખચૂડે તેનો સામે પ્રહાર કર્યો. જ્યારે ભદ્રકાળીએ પાશુપશાસ્ત્ર લઈને છોડાવવાની તૈયારી કરતા હતા, ત્યાં આકાશવાણી થઈ, આ રાજા એક મહાપુરુષ છે અને તેની પત્ની પરમ સાધ્વી છે. આ શસ્ત્રમાં એવી તાકાત નથી કે તે આ દાનવરાજને મારી શકે. જ્યાં સુધી શંખચૂડના ગળામાં ભગવાન શ્રીહરિના મંત્રનું કવચ છે, ત્યાં સુધી તેની પત્ની પોતાના સતીત્વની રક્ષા કરી શકશે. ત્યાં સુધી દાનવરાજની સાથે વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો પ્રભાવ પડી શકશે નહીં. આકાશવાણી સાંભળીને ભગવતી ભદ્રકાળીએ શસ્ત્ર છોડવાનું બંધ કરી દીધું. ભદ્રકાળી તેમની સહયોગી યોગીનીઓ સાથે દૈત્ય દળનો વિનાશ કરવા લાગ્યા અને દાનવરાજ શંખચૂડ પર ઘા કર્યો. પરંતુ તેનાથી શંખચૂડને કઈ નુકસાન થયું નહીં. ત્યારે તે ભગવાન શંકર પાસે ગયા અને તેમણે શરૂઆતથી છેવટ સુધીનું યુદ્ધ વિવરણ ભગવાન શંકરને કહ્યું. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, ભગવાન શિવ તત્વ જાણવામાં અતિ પ્રવીણ છે. ભદ્રકાળી દ્વારા કરેલું યુદ્ધનું બધું વર્ણન સાંભળીને તે પોતે પોતાના ગુણો સાથે યુદ્ધભૂમિમાં પહોંચી ગયા. હે બ્રહ્મન, ત્યારે શિવજી અને શંખચૂડ વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. કોઈનાથી જીતાતું ન હતું અને હારતું પણ ન હતું. તે વખતે ભગવાન શ્રીહરિ એક અત્યંત વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં યુદ્ધભૂમિમાં આવ્યા અને દાનવરાજ શંખચૂડને કહેવા લાગ્યા કે રાજેન્દ્ર, તમે મને ભિક્ષા આપવાની કૃપા કરો. હું નિષ્કામ, જરૂરતમંદ અને વૃદ્ધ બ્રાહ્મણ છું. પહેલા તમે મને દાન આપવાની પ્રતિજ્ઞા કરો, ત્યારે હું તમને મારી ઈચ્છા જણાવીશ. શંખચૂડે અત્યંત પ્રસન્નતાથી કહ્યું, હા હા, બહુ સરસ, તમારી ઈચ્છા હોય તે તમે માગી શકો છો. ત્યારે માયાનો અત્યંત વિસ્તાર કરતા તે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, મારે તમારું કૃષ્ણ કવચ જોઈએ છે. બ્રાહ્મણની વાત સાંભળીને સત્ય પ્રતિજ્ઞાવાળા શંખચૂડે તેને દિવ્ય કવચ આપી દીધું. પછી તે ભગવાન શ્રીહરિએ શંખચૂડનું રૂપ લઈને તુલસી પાસે ગયા. ત્યાં જઈને કપટપૂર્વક તેમણે તેમાંથી હાસ્યવિલાસ કર્યો. આ પ્રમાણે શંખચૂડની પત્નીનું સતીત્વ નાશ પામ્યું. જો કે સાત્વિક રૂપે તે તો ભગવાન શ્રીહરિની પ્રિય પત્ની જ હતી. બરાબર તે જ સમયે શંકર ભગવાને શંખચૂડ પર છોડવા માટે ભગવાન શ્રીહરિનું આપેલું ત્રિશૂળ ઉપાડ્યું. આ ભયંકર ત્રિશૂળને ભગવાન શિવ અથવા કેશવ આ બે જ ઉઠાવી શકતા હતા. ભગવાન શંકરે તેને લીલા માત્રથી ઉછાળ્યું અને શંખચૂડ પર ફેંક્યું. ત્યારે તે બુદ્ધિમાન રાજાએ બધું જ રહસ્ય જાણીને પોતાનું ધનુષ્ય જમીન ઉપર ફેંકી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું ધ્યાન કરવા લાગ્યો. ત્રિશૂળ થોડો સમય તેની આજુબાજુ આંટા મારતું રહ્યું. ત્યાર પછી તે શંખચૂડ ઉપર પડ્યું. ત્રિશૂળ પડતા જ જે તે દાનેશ્વર અને તેનો રથ બળીને ભસ્મ થઈ ગયા. દાનવ શરીર ભસ્મ થતા જ તેણે એક દિવ્ય ગોપનો વેશ ધારણ કરી લીધો. દરમિયાન ત્યાં એક દિવ્ય મણીઓ દ્વારા નિર્મિત એક વિમાન ગોપલોકમાંથી ત્યાં ઉતર્યું. શંખચૂડ તેમાં બેસીને ગોલોક જવા પ્રસ્થાન કર્યું. તે સમયે વૃંદાવનમાં રાસ મંડળીઓ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવતી રાધિકાજી બિરાજેલા હતા. ત્યાં પહોંચતા જ શંખચૂડે ભક્તિ સાથે મસ્તક ઝુકાવીને તેમના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. પોતાના ચીર સેવક સુદામાને જોઈને બંનેના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. તેમણે ખૂબ પ્રસન્નતા સાથે તેમને પોતાના ખોળામાં બેસાડી લીધો. ત્યાર પછી તે ત્રિશૂળ ખૂબ જ ઝડપથી આદરપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવી ગયું. શંખચૂડના હાડકામાંથી શંખ ઉત્પન્ન થયો. તે જ પવિત્ર શંખ અનેક રૂપોમાં દેવતાઓની પૂજામાં સ્થાન પામ્યો. શંખમાં ભરેલા જળને શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેવતાઓને પ્રસન્ન કરવા માટે તે એક અચૂક સાધન છે. ભગવાન શંકર પણ શંખચૂડને મારીને સ્વસ્થાને પધારી ગયા. તુલસીનું પતિવ્રત ભંગ શંખચૂડ ગોલોકમાં. નારદજીએ કહ્યું કે હે પ્રભુ, ભગવાન નારાયણે કયા રૂપમાં તુલસી સાથે હાસ્ય વિલાસ કર્યો હતો? આ પ્રસંગ કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, ભગવાન શ્રીહરિ દેવતાઓનું કાર્ય સાધવા માટે હંમેશા તત્પર રહે છે.
તેમણે વૈષ્ણવી માયાનો વિસ્તાર કરી શંખચૂડ પાસેથી કવચ લઈ લીધું. પછી શંખચૂડનો જ વેશ લઈને તે પતિવ્રતા તુલસી પાસે ગયા. તુલસીએ પોતાના પતિને યુદ્ધમાંથી આવેલા જોઈને ઉત્સવ કર્યો અને અત્યંત હર્ષપૂર્ણ હૃદયથી તેમનું સ્વાગત કર્યું. હે નારદ, તે સમયે તુલસી સાથે તેમણે ખૂબ સુંદર રીતે હાસ્ય વિલાસ કર્યો. તે પહેલા સાધ્વી તુલસી જેટલી આકર્ષિત લાગતી હતી તેવી આકર્ષક ત્યાર પછી તે ન રહી. તેથી તેણે ખૂબ તર્કપૂર્વક કહ્યું, તમે કોણ છો? તમે કપટપૂર્વક મારું સતીત્વ નષ્ટ કર્યું છે. હવે હું સતી રહી નથી, તેથી તમને શાપ આપું છું. હે બ્રાહ્મણ, તુલસીના વચન સાંભળીને શાપના ભયથી ભગવાન શ્રીહરિએ લીલાપૂર્વક પોતાનું મનોહર રૂપ પ્રગટ કરી દીધું. તે જોઈને તુલસી મૂર્છિત થઈ ગઈ. થોડી વાર પછી સ્વસ્થ થઈને તે કહેવા લાગી, હે નાથ, આપનું હૃદય પથ્થર જેવું છે, તેથી આપ આવા નિષ્ઠુર બની ગયા. આજે આપે કપટપૂર્વક મારા આ શરીરનો ધર્મ નષ્ટ કરીને શરીરના સ્વામીને મારી નાખ્યો. હે પ્રભુ, તમે ખરેખર પથ્થર દિલ છો. આપનામાં દયાનો છાંટો સુદ્ધા નથી. હે દેવ, તમે પથ્થર બની જાઓ. અરે રે, વિના વાકે તમારો ભક્ત મરાઈ ગયો. ભગવાન શ્રી હરિ બોલ્યા કે હે કલ્યાણી, તમે મને પ્રાપ્ત કરવા માટે ભરતખંડમાં રહીને દીર્ઘકાળ સુધી તપ કર્યું છે. તે સમયે તમને પ્રાપ્ત કરવા માટે શંખચૂડ પણ તપ કરી રહ્યો હતો. તે મારો જ અંશ હતો. તમને સ્ત્રી રૂપે પ્રાપ્ત કરીને તે ગોલોકમાં ચાલ્યો ગયો. હે રમા, તમે આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરીને મારી સાથે આનંદ કરો. તમારું આ શરીર ગંડકી નદીના રૂપમાં પ્રસિદ્ધ થશે. આ પવિત્ર નદી પુણ્યભૂમિ ભરતખંડમાં ઉત્તમ પુણ્ય આપનારી થશે. તમારા કેશ પવિત્ર વૃક્ષ થશે. તમારા કેશથી ઉત્પન્ન થવાને કારણે તે વૃક્ષ તુલસી નામે પ્રસિદ્ધ થશે. દેવતાઓની પૂજા માટે જે ફૂલ પાન જગતમાં છે તે બધામાં તમે મુખ્ય થશો. તુલસીમાં પડેલા પાંદડાનો સ્પર્શ મેળવવા ત્યાં દેવતાઓ નિવાસ કરશે અને હું પણ ત્યાં રહીશ. હું આ તમારા શાપને સત્ય કરવા માટે ભરતખંડમાં પથ્થર શાલિગ્રામ બનીશ. ગંડકી નદીના કિનારે મારો નિવાસ રહેશે. જ્યાં શાલિગ્રામની શિલા હોય ત્યાં ભગવાન શ્રીહરિ બિરાજે છે અને ત્યાં બધા જ તીર્થો સાથે ભગવતી લક્ષ્મીજી બિરાજે છે. બ્રહ્મ હત્યા વગેરે જે પાપ છે તે બધા શાલિગ્રામ ભગવાનની પૂજા કરવાથી નષ્ટ થઈ જાય છે. જે નિરંતર શાલિગ્રામ પર અભિષેક કરે છે તે બધા પ્રકારના દાનથી પ્રાપ્ત થતા પુણ્યોનો તથા પૃથ્વીની પ્રદક્ષિણાના ઉત્તમ ફળનો અધિકારી બને છે. મૃત્યુકાળના સમયે જે શાલિગ્રામના ચરણામૃતનું પાન કરે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે. તેને નિર્વાણ મુક્તિ મળી જાય છે. શંખ દ્વારા તુલસી પત્ર તોડનાર વ્યક્તિ પત્નીહીન તથા 7 જન્મ સુધી રોગિષ્ઠ થશે. શાલિગ્રામ, તુલસી અને શંખ આ ત્રણેયને જે મહાન જ્ઞાની પુરુષ સુરક્ષિત રાખે છે તે ભગવાનનો પ્રિય બને છે. હે નારદ, આ પ્રમાણે તુલસી દેવીને કહીને ભગવાન શ્રીહરિ મૌન થઈ ગયા અને તુલસી પોતાનું શરીર છોડીને દિવ્ય રૂપમાં ભગવાન શ્રીહરિના વક્ષ સ્થળ પર લક્ષ્મીજીની જેમ શોભવા લાગ્યા. કમલાપતિ ભગવાન શ્રીહરિ તેને સાથે લઈને વૈકુંઠ પધારી ગયા. નારદ, લક્ષ્મી, સરસ્વતી, ગંગા અને તુલસી આ 4 દેવીઓ ભગવાન શ્રીહરિના પત્ની બન્યા. તે જ સમયે તુલસીના દેહમાંથી ગંડકી નદી ઉત્પન્ન થઈ અને ભગવાન શ્રીહરિ પણ તેના તટ પર મનુષ્યો માટે પુણ્યપ્રદ શાલિગ્રામ બની ગયા. સાવિત્રી દેવીની કથા. નારદજીએ કહ્યું કે હે ભગવાન, અમૃત જેવી દેવી તુલસીની કથા મેં સાંભળી. હવે આપ સાવિત્રીનું ઉપાખ્યાન કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે કે હે મુનિ, સર્વપ્રથમ બ્રહ્માએ વેદ માતા સાવિત્રીની પૂજા કરી હતી. ત્યાર પછી દેવતાઓએ તેમની પૂજા કરી. એ પછી ભરતખંડમાં રાજા અશ્વપતિએ તેમની ઉપાસના કરી હતી અને પછીથી 4 વર્ણના લોકો તેમની પૂજા કરવા લાગ્યા. હે મુનિ, મહારાજ અશ્વપતિ મદ્ર દેશના રાજા હતા. તેમના પત્નીનું નામ માલતી દેવી હતું. હે નારદ, તેમને કોઈ સંતાન ન હતું. તેથી રાણીએ વશિષ્ઠજીની યાજ્ઞાથી ભક્તિપૂર્વક ભગવતી સાવિત્રીની આરાધના કરી, પરંતુ તેમને દેવી તરફથી કોઈ સંકેત મળ્યો નહીં. તેથી દુઃખ સાથે રાણી ઘેર ચાલ્યા ગયા. તેમને દુઃખી જોઈને રાજા અશ્વપતિ પોતે સાવિત્રી દેવીનું તપ કરવા માટે પુષ્કર ક્ષેત્રમાં ગયા. ત્યાં ઇન્દ્રિયોને વશમાં કરી તેમણે કઠોર તપ કર્યું. મહારાજ અશ્વપતિએ ભગવતીની આકાશવાણી સાંભળી કે હે રાજન, તમે 10 લાખ ગાયત્રી જપ કરો. હે નારદ, જ્યારે રાજા અશ્વપતિએ વિધિપૂર્વક ભગવતી સાવિત્રીની પૂજા કરીને આ સ્તોત્રનો પાઠ કર્યો ત્યારે દેવી તેમની સામે પ્રગટ થયા. તેઓ હજારો સૂર્ય જેવા પ્રકાશમાન હતા. દેવી સાવિત્રી બોલ્યા કે હે મહારાજ, તમારા મનમાં જે ઈચ્છા છે તે હું જાણું છું. રાજન, તમારી પરમ સાધ્વી રાણીને દીકરી જોઈએ છે અને તમારે પુત્ર જોઈએ છે, તો ક્રમશઃ તમને બંને પ્રાપ્ત થશે. આ પ્રમાણે કહીને દેવી સાવિત્રી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા.
અને રાજા પણ પોતાને ઘેર આવ્યા. રાજાને ત્યાં યથા સમય પ્રથમ કન્યાનો જન્મ થયો. ભગવતી સાવિત્રીની આરાધનાથી ઉત્પન્ન થયેલી તે કન્યાનું નામ રાજા અશ્વપતિએ સાવિત્રી રાખ્યું. તે એવી સુંદર હતી કે જાણે બીજા લક્ષ્મી જ હોય. સમય પ્રમાણે તે સુંદરી કન્યામાં નવ યૌવનના લક્ષણો પ્રગટ થયા. ધુમતસેન કુમાર સત્યવાનને તે પતિ બનાવવા ઈચ્છતી હતી, કારણ કે તે સત્યવાન, સત્યવાદી, સુશીલ અને અનેક ગુણોથી સંપન્ન હતો. રાજાએ રત્નોના આભૂષણોથી અલંકૃત પોતાની કન્યા સાવિત્રીને સત્યવાનને પરણાવી દીધી. 1 વર્ષ વીતી ગયા પછી સત્ય પરાક્રમી સત્યવાન પોતાના પિતાની આજ્ઞા અનુસાર પ્રસન્નતાપૂર્વક ફળ અને લાકડા લેવા જંગલમાં ગયો. તેની પાછળ પાછળ સાધ્વી સાવિત્રી પણ ગઈ. ભાવિવશ સત્યવાન વૃક્ષ ઉપરથી પડી ગયો અને તે મૃત્યુ પામ્યો. હે મુનિ, યમરાજ તેને જોઈને તેના અંગુષ્ઠ જેટલા સૂક્ષ્મ શરીરને સાથે લઈને યમપુરી જવાના રવાના થયા. ત્યારે સાધ્વી સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ગઈ. સંયમની પુરીના સ્વામી સાધુ શ્રેષ્ઠ યમરાજે સુંદરી સાવિત્રીને પાછળ આવતી જોઈને મધુર વાણીમાં કહ્યું, અરે સાવિત્રી, તું આ મનુષ્ય દેહથી ક્યાં જઈ રહી છે? એ સાધ્વી, તારો પતિ સત્યવાન ભરતખંડમાં આવ્યો હતો. તેનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. તેથી પોતાના કર્મફળ ભોગવવા માટે તે હવે મારા લોકમાં જઈ રહ્યો છે. સાવિત્રીએ કહ્યું કે હે પ્રભુ, આપ જ્ઞાનના સમુદ્ર છો. હવે હું આ મારા પ્રાણનાથ અને આપને છોડીને કઈ રીતે ક્યાં જાઉં? હું જે વાતો પૂછું આપ તેનો જવાબ આપવાની કૃપા કરો. જીવ ક્યાં કર્મના પ્રભાવથી કઈ કઈ યોનિમાં જાય છે? તાત, ક્યાં કર્મ સ્વર્ગ આપનારા છે ને ક્યાં કર્મ નરકપ્રદ છે? ક્યાં કર્મના પ્રભાવથી પ્રાણી મુક્ત થઈ જાય છે? હે બ્રહ્મન, ગોલોકમાં નિરામય અને સંપૂર્ણ સ્થાનોથી ઉત્તરાધામ છે. ક્યાં ધર્મના પ્રભાવથી તેની પ્રાપ્તિ થાય છે? કેટલા પ્રકારના નરક છે? તેની સંખ્યા અને નામ ક્યાં ક્યાં છે? કોણ ક્યાં નરકમાં જાય અને કેટલો સમય ત્યાં યાતના ભોગવે છે? ધર્મરાજાએ કહ્યું કે વત્સે, હજી તો તું ખૂબ જ નાની ઉંમરની બાલિકા છે, પરંતુ તારામાં મોટા વિદ્વાનો, જ્ઞાનીઓ અને યોગીઓથી પણ વધારે જ્ઞાન છે. હે પુત્રી, ભગવતી સાવિત્રીના વરદાનથી તારો જન્મ થયો છે. તું એ દેવીનો અંશ છે. મહાભાગ, જે તારે જોઈએ તે વરદાન માંગ. હું તારી બધી જ ઈચ્છા પૂરી કરવા તૈયાર છું. સાવિત્રી બોલી કે હે મહાભાગ, સત્યવાનથી મને 100 પુત્ર થાય, આ જ મારું પ્રિય વરદાન છે. સાથે સાથે મારા પિતા પણ 100 પુત્રના પિતા બને. મારા સસરાને બંને નેત્રોમાં દ્રષ્ટિ પ્રાપ્ત થાય તથા તેમને ફરીથી રાજ્યશ્રીની પ્રાપ્ત થાય, એ પણ મારી ઈચ્છા છે. ધર્મરાજાએ કહ્યું કે હે મહાસાધ્વી, તારા બધા જ મનોરથો પૂર્ણ થશે. હવે હું જીવોના કર્મફળ કહું છું તે સાંભળો. શુભ અને અશુભ કર્મોના ફળ સ્વરૂપ જીવો ભારત ભૂમિમાં જન્મે છે. આ જ પુણ્ય ભૂમિ છે. હે સાધ્વી, તીર્થ સ્થાનમાં રહીને સતત તપ કરે છે તેવા બ્રાહ્મણો બ્રહ્મલોકમાં જાય છે. પોતાના ધર્મનું પાલન કરતા સૂર્યની ઉપાસના કરનાર બ્રાહ્મણ સૂર્યલોકમાં જાય છે. જે ધર્માત્મા મનુષ્ય નિષ્કામ ભાવે મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાની ઉપાસના કરે છે તે દિવ્ય મણિદ્વીપમાં જાય છે અને તેને પાછા મૃત્યુલોકમાં આવવું પડતું નથી. ભગવાન શ્રી હરિની ઉપાસના કરનારા પોતાના ધર્મમાં અટલ બ્રાહ્મણો ભક્તિના પ્રભાવથી ભગવાનના પરમ ધામને પ્રાપ્ત થાય છે. જે પોતાના ધર્મનું પાલન કરતા નથી તેવા આચારહીન કામનાઓથી ઘેરાયેલા લોકો નિશ્ચિતપણે નરકમાં જાય છે. પતિવ્રતે બ્રાહ્મણોને અન્નદાન આપનાર પુરુષ શિવલોકમાં જાય છે અને આપેલા અન્નદાનમાં જેટલા અન્નના દાણા હોય તેટલા વર્ષ સુધી ત્યાં નિવાસ કરે છે. અન્નદાનથી વધીને બીજું કોઈ દાન નથી અને હશે પણ નહીં. હે સાધ્વી, જો બ્રાહ્મણો અથવા દેવતાઓને આસન દાન આપવામાં આવે તો હજારો વર્ષો સુધી ભગવાન વિષ્ણુના લોકમાં રહેવાની સુવિધા પ્રાપ્ત થઈ જાય છે. જે પુરુષ બ્રાહ્મણને દૂધ આપનારી ગાયનું દાન કરે છે તે ગાયના શરીરમાં જેટલા રૂવાટા હોય છે તેટલા વર્ષ સુધી તે લોકમાં પ્રતિષ્ઠિત રહે છે. જે ભરતખંડમાં નિરંતર ભગવાન શ્રી હરિનું કીર્તન કરે છે તેવા ચિરંજીવ મનુષ્યને જોઈને જ મૃત્યુ ભાગી જાય છે. ભરતખંડમાં રહેનાર જે પુરુષ અનેક દ્રવ્યોથી સંપન્ન જાત જાતના અનાજથી ભરપૂર વિશાળ ભવનનું બ્રાહ્મણને દાન કરે છે તે દીર્ઘકાળ સુધી દેવતાઓના બ્રહ્મલોકમાં વસે છે. ત્યાર પછી તે ઉત્તમ યોનિમાં જન્મીને ખૂબ જ ધનવાન બને છે. જે મનુષ્ય કાર્તક માસમાં ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરે છે તે 3 યુગ પર્યંત વૈકુંઠમાં આનંદથી રહે છે. પછી તેનો ઉત્તમ કુળમાં જન્મ થાય છે અને નિશ્ચય રૂપથી ભગવાન પ્રતિ તેના મનમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. જે વ્રતધારી મનુષ્ય ચૈત્ર માસમાં અથવા માઘ માસમાં શંકર ભગવાનની પૂજા કરે છે તથા હાથમાં છડી લઈને તેમની સામે દિન રાત ભક્તિપૂર્વક નૃત્ય કરે છે તે ભલે 1 મહિનો, અડધો મહિનો, 10 દિવસ, 7 દિવસ અથવા 2 દિવસ અથવા 1 દિવસ આ પ્રમાણે કરે તો પણ તેની ભગવાન શિવજીના ધામમાં પ્રતિષ્ઠા થાય છે.
જે સદા ભગવાન શ્રી હરિનો મંત્ર જપતો રહે છે તે ભગવાનના જેવું રૂપ મેળવીને તેમનો મુખ્ય પાર્ષદ બને છે. જે પુરુષ શુક્લ અથવા કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરે છે તેને વૈકુંઠમાં રહેવાની વ્યવસ્થા પ્રાપ્ત થાય છે. પછી ભરતખંડમાં આવીને તે ભગવાન શ્રી કૃષ્ણનો અનન્ય ઉપાસક બને છે. જે પુરુષ દરરોજ પાર્થિવ મૂર્તિ બનાવીને શિવલિંગની અર્ચના કરે છે અને જીવનભર આવા નિયમોનું પાલન કરે છે તે શિવલોકમાં જાય છે. બધા યજ્ઞોમાં ભગવતીનો યજ્ઞ શ્રેષ્ઠ છે. વિષ્ણુ અને બ્રહ્માજીએ પૂર્વકાળમાં દેવીની આરાધના કરી હતી. ત્રિપુરાસુરનો વધ કરવા માટે શંકર ભગવાને પણ દેવીની આરાધના કરી હતી. હે સુંદરી, સંપૂર્ણ યજ્ઞોમાં ભગવતી ભુવનેશ્વરીનો યજ્ઞ શ્રેષ્ઠ છે. ત્રિલોકમાં તેના જેવો બીજો કોઈ યજ્ઞ નથી. દેવીનો યજ્ઞ કરનાર પુરુષને હજારો રાજસૂય યજ્ઞોનું ફળ અવશ્ય મળે છે. દેવી ભક્ત 100 વર્ષનું આયુષ્ય ભોગવીને અંતે જીવન મુક્ત બની જાય છે. ધર્મરાજે કહ્યું કે પતિવ્રતે મનુષ્ય શુભ કર્મના પ્રભાવથી નરકમાં જઈ શકતો નથી. નરકમાં જવાનું કારણ છે અશુભ કર્મો. તેથી હવે હું અશુભ કર્મોનો વિપાક કહું છું, તે સાંભળો. પ્રાણી પોતપોતાના કર્મોના પ્રભાવથી સ્વર્ગોમાં જાય છે, પરંતુ અશુભ કર્મનું પરિણામ તેને નરકમાં લઈ જવા વિવશ કરે છે. નરકોના અનેક પ્રકારના કુંડ છે. હે સાવિત્રી, આ બધા કુંડો પાપીઓને દુઃખ ભોગવવા માટે જ બનાવ્યા છે. ભગવતી ભુવનેશ્વરીના સ્વરૂપ. સાવિત્રીએ કહ્યું કે હે પ્રભુ, હવે આપ મને સમસ્ત સારરૂપ પદાર્થોમાં સર્વોત્તમ છે તે ભગવતીની ભક્તિ પ્રદાન કરવાની કૃપા કરો. તેના પ્રભાવથી જ મનુષ્ય નરકમાંથી તરી જાય છે. હે ભગવાન, મુક્તિ કોને કહે છે? મુક્તિ કેટલા પ્રકારની હોય છે? ભક્તિના ભેદ કેટલા હોય છે? અને કરેલા કર્મોના ભોગનો નાશ કઈ રીતે થાય છે? આ બધી વાતો હું જાણવા ઈચ્છું છું. ધર્મરાજ બોલ્યા કે હે વત્સે, તું જેની અભિલાષા કરે છે તે બધું જ તો હું પહેલેથી જ તને આપી ચૂક્યો છું. હવે તું જે ભગવતી જગદંબાની ભક્તિ ઈચ્છે છે તે પણ મારા અગાઉ આપેલા વરદાનના પ્રભાવથી પ્રાપ્ત થઈ શકે છે. હે કલ્યાણી, તું જે મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાના ગુણાનુવાદ શ્રવણ કરવા ઈચ્છે છે તે તો ખૂબ જ વિલક્ષણ છે. આને પૂછનારા, કહેનારા અને સાંભળનારા બધા જ પોતાના કુળ તારક છે, પરંતુ તે કહેવું અતિ મુશ્કેલ છે. સહસ્ત્ર મુખવાળા શેષનાગ પણ તેને કહેવા સમર્થ નથી. મૃત્યુંજય ભગવાન શંકર જો પોતાના મુખેથી કહેવા માંડે તો પણ તેનો પાર પામી શકે તેમ નથી. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર વગેરે દેવતા ભગવતીના જે ચરણ કમળનું ધ્યાન કરે છે તે દેવી ભક્તોને અત્યંત સુલભ છે, પણ બીજાઓને તો તે અત્યંત દુર્લભ છે. પૂર્વકાળની વાત છે. ભગવાન શંકર એકવાર ગોલોકમાં ગયા હતા. ત્યાં એક પરમ નિર્જન સ્થાનમાં રાસ મંડળનું આયોજન હતું. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણે શંકરજીને ભગવતી જગદંબાના થોડા પવિત્ર ગુણો કહ્યા હતા. ત્યાર પછી સ્વયં શિવજીએ પોતાના સ્થાન પર ધર્મને તેનો ઉપદેશ આપ્યો હતો. મહાભાગ, સૂર્યના પૂછવાથી ધર્મએ તેમને આ ઉપદેશથી વ્યાખ્યા કરી હતી. મારા પિતા શ્રી ભગવાન સૂર્ય તપસ્યા કર્યા પછી દેવીની ઉપાસના કરીને આ જ્ઞાનને અંતશઃ પ્રાપ્ત કરી શક્યા. ત્યારે પિતાજીએ મારી સામે ભગવતીના ગુણોનું વર્ણન કર્યું હતું. ત્યારે મેં જે સાંભળ્યું હતું તે પરમ દુર્લભ વિષય હું આજે તને કહી રહ્યો છું, તે તું સાંભળ. બ્રહ્મ સ્વરૂપિણી ભગવતીનું પ્રથમ સ્વરૂપ સર્વામી છે. બધી જ નામધારી વસ્તુઓની અભિવ્યક્તિ તથા ઉત્પત્તિ તેમનાથી થઈ છે. સચ્ચિદાનંદ સ્વરૂપિણી ભગવતી જગદંબા શક્તિ મહામાયા નામથી પ્રસિદ્ધ છે. તેમનું કોઈ રૂપ નથી, તેમ છતાં ભક્તો પર કૃપા કરવા માટે તે વિધ રૂપ ધારણ કરે છે. તે જ સર્વપ્રથમ ગોપાલ સુંદરીનું રૂપ ધારણ કરી ચૂક્યા છે. તેથી સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનું તેમનું જ અભિન્ન સ્વરૂપ છે. તે શ્રી કૃષ્ણ બધાના એકમાત્ર મહેશ્વર છે. જગત વિધાતા બ્રહ્મા તેમનો ભય માનીને સૃષ્ટિનું વિધાન તથા કર્મ અનુસાર ભાગ્યલેખન કરે છે. તેમની યાજ્ઞા અનુસાર દેવતાઓ બધાને તપસ્યાનું તથા કર્મોનું ફળ આપે છે. તેમના જ આદેશથી ભગવાન વિષ્ણુને બધાના રક્ષક માનવામાં આવે છે. હે સાધ્વી, તેમના જ ભયથી શીઘ્રગામીઓના મુખ્ય એવો પવન સંચાર કરે છે. સૂર્ય તપે છે. તેમની યાજ્ઞા અનુસાર જ ઇન્દ્ર વૃષ્ટિ કરીને મૃત્યુ પ્રાણીઓ પર પ્રભાવ પાડી શકે છે. અગ્નિ બાળી શકે છે તથા જળ શીતળ કરી શકે છે. તેમની યાજ્ઞા પ્રમાણે પૃથ્વી પર બધા જ પ્રાણીઓ જન્મે છે અને મૃત્યુ પામે છે. 4 વેદોએ મુક્તિના 4 ભેદો કહ્યા છે. ભક્ત પુરુષ પરમ પ્રભુ પરમાત્માની સેવા છોડીને આવી મુક્તિની ઈચ્છા પણ કરતા નથી. તે શિવત્વ, અમરત્વ અને બ્રહ્મત્વને પણ ગૌણ ગણે છે. મુક્તિ સેવા રહિત હોય છે અને ભક્તિમાં નિરંતર સેવા ભાવની વૃદ્ધિ થાય છે. આ જ ભક્તિ અને મુક્તિમાં અંતર છે. આ પ્રમાણે કહીને સૂર્યપુત્ર ધર્મરાજે સાવિત્રીના પતિ સત્યવાનને જીવતો કરી
સાવિત્રીને શુભ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી તે જવા તૈયાર થયા. તેમના જતા જોઈને સાવિત્રીએ તેમના ચરણોમાં મસ્તક નમાવી તેમના ચરણ પકડી રડવા લાગી. ધર્મરાજના વિયોગને કારણે તે રડી રહી હતી. ધર્મરાજ બોલ્યા કે હે સાવિત્રી, તું પુણ્ય ભૂમિ ભરતખંડમાં ઘણા વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સ્વયં ભગવતીના લોકમાં જઈશ. હે કલ્યાણી, હવે તું તારા ઘેર જા અને ભગવતી સાવિત્રીનું વ્રત કર. 14 વર્ષ સુધી આ વ્રત કરવાથી સ્ત્રીને મોક્ષ પ્રાપ્ત થાય છે. જેઠ મહિનાની શુક્લ ચતુર્દશીના દિવસે આ વ્રત કરવું. ભાદરવા મહિનામાં શુક્લ પક્ષ અષ્ટમીના દિવસે મહાલક્ષ્મીનું વ્રત કરવું. પ્રત્યેક મંગળવારના દિવસે મંગળ પ્રદાન કરવા વાળી ભગવતી મંગળ ચંડિકાની પૂજા કરવી જોઈએ. દરેક મહિનાની સુદ છઠના દિવસે મંગળ પ્રદા ભગવતી ષષ્ઠી દેવસેનાની ઉપાસના કરવાનું વિધાન છે. આજ પ્રમાણે અષાઢ મહિનાની સંક્રાંતિના અવસરે સર્વ સિદ્ધિ આપનાર ભગવતી મનસાની પૂજા કરવી. કાર્તક માસ શુક્લ પક્ષની પૂનમના દિવસે રાસના અવસર પર ભગવાન શ્રી કૃષ્ણના પ્રાણ પ્રિયા શ્રી રાધાજીની ઉપાસના કરવી જોઈએ તથા દરેક મહિનાની સુદ આઠમના દિવસે મંગળદાયી ભગવતી દુર્ગાનું વ્રત કરવું જોઈએ. આ પ્રમાણે કહીને ધર્મરાજા પોતાના સ્થાને પધારી ગયા. સાવિત્રી પણ પતિદેવને લઈને પોતાના ઘરે આવી. પછી વરદાનના પ્રભાવથી ક્રમશઃ સાવિત્રીના પિતા પુત્રવાન થયા. સાવિત્રીના સસરાની આંખો સારી થઈ ગઈ અને તેમને પોતાનું રાજ્ય મળી ગયું. સાવિત્રીને પણ ઘણા પુત્રો થયા. સાવિત્રી પુણ્યભૂમિ ભરતખંડમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવી અંતમાં પોતાના પતિ સાથે ભગવતી ભુવનેશ્વરીના લોકમાં ગઈ. જે દેવી સૂર્યમંડળની તથા સર્વ મંત્રોની અધિષ્ઠાત્રી છે તે જ દેવીને સાવિત્રી કહ્યા છે અથવા બધા જ દેવોની માતા હોવાથી જગતમાં તેનું નામ સાવિત્રી નામ પ્રસિદ્ધ છે. ભગવતી મહાલક્ષ્મી. નારદજીએ કહ્યું કે હે ભગવાન, મેં ધર્મરાજા અને સાવિત્રીના સંવાદમાં મૂળ પ્રકૃતિ ભગવતી ભુવનેશ્વરી તથા નિર્ગુણ સ્વરૂપા ગાયત્રીનો નિર્મળ યશ સાંભળ્યો. હવે હું ભગવતી લક્ષ્મીનું ઉપાખ્યાન સાંભળવા ઈચ્છું છું. ભગવાન નારાયણ કહે છે કે હે બ્રહ્મન, પ્રાચીન સમયની વાત છે. સૃષ્ટિના આદિકાળમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના વામ ભાગમાંથી ભગવતી શ્રી રાધાજીનું પ્રાગટ્ય થયું. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની સાથે બિરાજનારા તે દેવી તેમની ઈચ્છાથી 2 રૂપમાં પ્રગટ થયા. ડાબા અંગમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો અને જમણા અંગે શ્રી રાધાજી સ્વયં રહ્યા. શ્રી રાધાજીએ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણનો પતિ રૂપે સ્વીકાર કરી લીધો. મહાલક્ષ્મીએ પણ શ્રી રાધાજીના વરણ કર્યા. પછી તે જ ભગવાનને પતિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરવા ભગવાન શ્રી કૃષ્ણે તેને ગૌરવ આપવાના હેતુથી પોતે 2 સ્વરૂપમાં પ્રગટ થયા. પોતાના જમણા અંગમાંથી તે 2 હાથવાળા શ્રી કૃષ્ણ જ રહ્યા અને ડાબા અંગમાંથી તેઓ ચતુર્ભુજ ભગવાન વિષ્ણુના રૂપમાં પ્રગટ થયા. તેમણે મહાલક્ષ્મીજીને ભગવાન વિષ્ણુની સેવામાં સમર્પિત કર્યા. પછી ચતુર્ભુજ ભગવાન શ્રી વિષ્ણુ ભગવતી લક્ષ્મીજી સહિત વૈકુંઠ ધામમાં પધારી ગયા. એ ભગવાન શ્રી કૃષ્ણ બંને બધી રીતે સમાન છે. વિષ્ણુ અને ભગવતી શ્રી મહાલક્ષ્મી યોગ સિદ્ધિના કારણે અનેક રૂપોમાં બિરાજે છે. સંપૂર્ણ સૌભાગ્યથી સંપન્ન થઈને મહાલક્ષ્મી વૈકુંઠમાં રહેવા લાગ્યા. પાતાળમાં તેમનું નામ નાગલક્ષ્મી અને રાજાઓને ત્યાં રાજલક્ષ્મી થયું. ગૃહસ્થોને ત્યાં મહાલક્ષ્મીના નામથી પૂજાવા લાગ્યા. હે મુનિવર, સર્વપ્રથમ ભગવાન નારાયણે વૈકુંઠ ધામમાં મહાલક્ષ્મીજીની પૂજા કરી હતી. તે સર્વે ઐશ્વર્યોના અધિષ્ઠાત્રી દેવી છે. તેમને સર્વ સંપત્તિઓના સાક્ષાત વિગ્રહ કહ્યા છે. નારદજીએ પૂછ્યું કે હે ભગવાન, શ્રી મહાલક્ષ્મી ભગવાન નારાયણની પ્રિયા થઈને હંમેશા વૈકુંઠમાં બિરાજે છે. પૂર્વકાળમાં ભગવાન નારાયણની વાત સત્ય કરવા માટે આ દેવીએ પૃથ્વી પર આવીને સમુદ્રની પુત્રી થવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. તો તે સમુદ્રના પુત્રી કેવી રીતે બન્યા? મને આ પ્રસંગ વિસ્તારથી કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણે કહ્યું કે હે નારદ, પૂર્વકાળની વાત છે. દુર્વાસાના શાપથી ભગવતી શ્રી ઇન્દ્રની પાસેથી ચાલ્યા ગયા. લક્ષ્મીએ ક્રોધિત થઈને દુઃખ સાથે સ્વર્ગનો ત્યાગ કરીને વૈકુંઠમાં ચાલ્યા ગયા અને ત્યાં જઈને મહાલક્ષ્મીમાં લીન થઈ ગયા. ત્યારે બધા દેવતાઓ અપાર દુઃખી થઈને બ્રહ્માજી સાથે વૈકુંઠમાં આવ્યા. ત્યાં ભગવાન નારાયણ બિરાજમાન હતા. પુરાણ પુરુષ ભગવાન શ્રીહરિની યાજ્ઞાથી સર્વ સંપત્તિ સ્વરૂપા લક્ષ્મીજી પોતાના કલાથી સમુદ્રની પુત્રી થયા. દેવતાઓ અને દૈત્યોએ મળીને ક્ષીરસાગરનું મંથન કર્યું. તેમાંથી મહાલક્ષ્મીનું પ્રાગટ્ય થયું. તે વખતે પ્રસન્ન મુખવાળા લક્ષ્મીજીએ પ્રસન્ન થઈને દેવોને વરદાન આપી ક્ષીરસાગરમાં શયન કરનાર ભગવાન વિષ્ણુને વરમાળા પહેરાવીને તે ભગવાન વિષ્ણુ સાથે ચાલ્યા ગયા. નારદજીએ પૂછ્યું કે હે બ્રહ્મન, બ્રહ્મનિષ્ઠ અને તત્વજ્ઞ મુનિવર દુર્વાસાએ ક્યારે કેમ અને કયા અપરાધના કારણે ઇન્દ્રને શાપ આપ્યો હતો?
ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, પ્રાચીન કાળની વાત છે. મુનિવર દુર્વાસાજી વૈકુંઠથી કૈલાશ શિખર ઉપર જઈ રહ્યા હતા. ઇન્દ્રે તેમને જોયા. મુનિવર દુર્વાસા બ્રહ્મ તેજથી સંપન્ન હતા. વેદ વેદાંગના પારગામી અસંખ્ય શિષ્યો તેમની સાથે હતા. તેમને જોઈને ઇન્દ્રે મસ્તક નમાવી પ્રણામ કર્યા. ત્યારે શિષ્યો સાથે મુનિવર દુર્વાસાએ ઇન્દ્રને શુભ આશીર્વાદ આપ્યા. સાથે સાથે ભગવાન વિષ્ણુ પાસેથી પ્રાપ્ત પરમ મનોહર પારિજાત પુષ્પ પણ ઇન્દ્રને આપ્યા. રાજશ્રીના અભિમાનથી છકેલા ઇન્દ્રે જરા વૃદ્ધાવસ્થા, મૃત્યુ અને શોકનો નાશ કરનારા મોક્ષદાયી પ્રસાદી પુષ્પોને લઈને પોતાના ઐરાવત હાથીના માથા ઉપર મૂકી દીધા. ઇન્દ્રે આ દિવ્ય પુષ્પોનો ત્યાગ કર્યો છે. એવું જાણીને મુનિવર દુર્વાસાને અપાર ક્રોધ આવ્યો. તેમણે ઇન્દ્રને શાપ આપતા કહ્યું કે અરે, રાજશ્રીના અભિમાનમાં ચકચૂર થઈને તું મારું અપમાન કેમ કરે છે? તને મેં આ પારિજાત પુષ્પો આપ્યા. અભિમાનથી તે તેનો ઉપયોગ ન કરતા હાથીના માથા ઉપર મૂકી દીધા. હે ઇન્દ્ર, આ અપરાધના કારણે લક્ષ્મી તને છોડીને ભગવાન શ્રીહરિની પાસે ચાલી જશે. મુનિવર દુર્વાસાના આવા વચન સાંભળીને દેવરાજ ઇન્દ્ર તેમના ચરણ પકડી લીધા. ભયથી તે ગભરાઈ ગયા. શોકાતુર થઈને રડતા રડતા કહેવા લાગ્યા, હે પ્રભુ, આપે મને માયાનાશક શાપ આપ્યો તે બિલકુલ ઉચિત જ નથી. હવે હું ગયેલી સંપત્તિ માટે યાચના કરતો નથી, પરંતુ આપ મને જ્ઞાનનો ઉપદેશ આપો. મુનિ બોલ્યા કે હે દેવરાજ, જન્મ, મૃત્યુ, જરા, શોક અને રાગ સંપત્તિમાંથી જન્મે છે. તેના પ્રભાવથી અંધ બનેલો મનુષ્ય મુક્તિ માર્ગને ઓળખી શકતો નથી. સત્સંગ સંસાર રૂપી અગાધ સાગરને પાર કરવા માટે દ્રઢ સાધન છે તથા તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તે પ્રજ્વલિત દીપક છે. જ્યારે અનેક જન્મોના પુણ્ય, તપસ્યા અને ઉપવાસનો સહયોગ મળે ત્યારે પ્રાણીને મુક્તિ માર્ગ પ્રાપ્ત થાય છે. આ માર્ગ નિર્વિઘ્ન અને પરમ સુખદ છે. હે બ્રહ્મન, મુનિવર દુર્વાસાની વાત સાંભળીને દેવરાજ ઇન્દ્ર વિતરાગ બની ગયા. દુર્વાસા મુનિ પાસેથી તે પોતાના ઘેર આવ્યા. ત્યારે તેમણે જોયું તો તેમની અમરાવતી નગરી દૈત્યો અને અસુરોથી પૂરેપૂરી ભરેલી હતી. તે નગરીમાં રહેનારા બધા દેવતાઓ ભયભીત હતા. આવી સ્થિતિ જોઈને દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિજી પાસે ગયા. તે ગુરુદેવના ચરણોમાં મસ્તક નમાવી મોટે મોટેથી રડવા લાગ્યા. ત્યાર પછી ઇન્દ્રે દુર્વાસા દ્વારા અપાયેલા શાપની બધી બૃહસ્પતિજીને કહી સંભળાવી. બૃહસ્પતિજી બોલ્યા કે હે સુરશ્રેષ્ઠ, નીતિજ્ઞ પુરુષો વિપત્તિના સમયે ક્યારેય ગભરાતા નથી. આ સંપત્તિ અને વિપત્તિ તો પોતાનામાં જ પૂર્વ કર્મનું ફળ છે. તેથી શુભ અશુભ કર્મનું ફળ ભોગવવાનું અનિવાર્ય છે. હે દેવરાજ, જેમની આજ્ઞાથી આ જગત સર્જાયું છે તે શ્રી નારાયણનું ભજન કરો. જે પુરુષ મહાન વિપત્તિના સમયે તે ભગવાન મધુસૂદનનું સ્મરણ કરે છે તેને માટે વિપત્તિમાં પણ સંપત્તિની જ ભાવના જન્મે છે. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, ત્યાર પછી ભગવાન શ્રી હરિનું ધ્યાન કરીને દેવરાજ ઇન્દ્રે બૃહસ્પતિને આગળ કરીને બધા દેવતાઓ સાથે બ્રહ્માજીની સભામાં ગયા. દેવગુરુ બૃહસ્પતિએ બ્રહ્માજીને બધી વાત કહી સંભળાવી. તેમણે દેવરાજને કહ્યું કે હે વત્સ, અત્યારે ભગવાન શ્રી કૃષ્ણના નિર્માલ્યનો ત્યાગ કરવાથી ક્રોધમાં આવીને ભગવતી શ્રીદેવી તમારી પાસેથી ચાલ્યા ગયા છે. હવે તમે અમારી સાથે વૈકુંઠમાં ચાલો. હું તમને વરદાન આપું છું કે ત્યાં તમે લક્ષ્મીકાંત ભગવાન શ્રીહરિની સેવા કરીને લક્ષ્મીને અવશ્ય પ્રાપ્ત કરી શકશો. હે નારદ, આ પ્રમાણે કહીને બ્રહ્માજી બધા દેવતાઓની સાથે વૈકુંઠમાં પધાર્યા. ત્યાં ભગવાન શ્રીહરિના તેમને દર્શન થયા. તેમને જોઈને બ્રહ્માજીના અનુયાયી સર્વ દેવતાઓ મસ્તક નમાવીને પ્રણામ કર્યા. તેઓ પ્રેમાશ્રુપૂર્ણ નેત્રોથી ભગવાન શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. શ્રી તો પહેલેથી જ તેમનો સાથ છોડીને ચાલી ગઈ હતી. તેઓ નિસ્તેજ અને ભયભીત હતા. દેવતાઓની આવી દીનદશા જોઈને ભગવાન શ્રીહરિએ તેમને કહ્યું, હે બ્રહ્મન અને દેવતાઓ, ડરો નહીં. મુનિવર દુર્વાસા મહાભાગ શંકરના અંશ અને પરમ વૈષ્ણવ છે. તેમના હૃદયમાં મારા પ્રતિ અચળ શ્રદ્ધા છે. તેમણે તમને શાપ આપ્યો છે. તેથી તમારા ઘરમાંથી લક્ષ્મી સહિત હું નીકળી ગયો છું. હે નારદ, રમાપતિ ભગવાન શ્રીહરિએ બધા દેવતાઓને આ પ્રમાણે કહીને શ્રી લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, તમે તમારી કલાથી ક્ષીર સમુદ્રને ત્યાં જઈને જન્મ ધારણ કરવાનું સ્વીકારી લો. આ પ્રમાણે લક્ષ્મીજીને કહ્યા પછી જગત પ્રભુએ ફરીથી બ્રહ્માજીને કહ્યું કે હે પદ્મજ, તમે સમુદ્ર મંથન કરો, તેમાંથી લક્ષ્મી પ્રગટ થશે. ત્યારે તેમને દેવતાઓને સોંપી દેજો. હે મુનિ, આ પ્રમાણે પોતાનું વચન પૂરું કરીને કમલાકાંત ભગવાન શ્રીહરિ અંતઃપુરમાં ચાલ્યા ગયા. દેવતાઓ ત્યાંથી ક્ષીર સમુદ્ર પાસે ગયા. ત્યાં બધા દેવતાઓ અને દાનવો ભેગા થયા. મંદારચલ પર્વતને રવૈયો, કચ્છપને પાત્ર અને શેષનાગને મથવાનું દોરડું બનાવીને તેઓ ક્ષીર સમુદ્રનું મંથન કરવા લાગ્યા.
ફળ સ્વરૂપ ધન્વંતરી, વેદ, અમૃત, ઉચેશ્રવા ઘોડો, વિવિધ રત્નો, હાથીઓમાં શ્રેષ્ઠ એરાવત, લક્ષ્મી, સુદર્શન ચક્ર તથા વનમાળા, આ બધા અમૂલ્ય પદાર્થો દેવતાઓને પ્રાપ્ત થયા હતા. હે મુનિ, તે વખતે ભગવાન વિષ્ણુમાં અપાર શ્રદ્ધા રાખનારા સાધ્વી શ્રી લક્ષ્મીએ ક્ષીરશાયી સર્વેશ્વર શ્રી હરિના ગળામાં વનમાળા પહેરાવી દીધી. પછી દેવતાઓ, બ્રહ્માજી અને શંકરે પૂજા અને સ્તુતિ કરવાથી દેવતાઓના નિવાસ સ્થાન પર માત્ર દ્રષ્ટિ કરતાની સાથે દેવતાઓએ દુર્વાસાના શાપથી મુક્ત થઈ દૈત્યોના હાથમાં ગયેલું પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું. હે નારદ, આ પ્રમાણે મહાલક્ષ્મીની કૃપાથી વરદાન મેળવીને તેઓ પરમ સુખી થઈ ગયા. નારદજીએ કહ્યું કે હે પ્રભુ, મેં ભગવાન શ્રી હરિના મંગળમય ગુણોનું વર્ણન, ઉત્તમ જ્ઞાન અને ભગવતી લક્ષ્મીનું ઉપાખ્યાન સાંભળ્યું. હવે આપ ધ્યાન અને સ્ત્રોતનો પ્રસંગ કહો. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, પ્રાચીન સમયની વાત છે. દેવરાજ ઇન્દ્રે ક્ષીર સમુદ્ર તટ પર સ્નાન કર્યું. એક કળશ સ્થાપન કરી 6 દેવતાઓની પૂજા કરી. તે 6 દેવતાઓ છે ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ અને દુર્ગા. તે દેવતાઓની ગંધ, પુષ્પ વગેરે ઉપચારોથી ભક્તિપૂર્વક સારી રીતે પૂજા કર્યા પછી ઇન્દ્રે પરમ ઐશ્વર્ય સ્વરૂપિણી ભગવતી મહાલક્ષ્મીનું આહવાન કર્યું. પૂર્વકાળમાં ભગવાન શ્રી હરિએ બ્રહ્માજીને જે ધ્યાન બતાવ્યું હતું તે સામ વેદોક્ત ધ્યાનથી ઇન્દ્રે ભગવતીનું ચિંતન કર્યું. હું તે ધ્યાન તમને કહું છું, તે તમે સાંભળો. પરમ પૂજ્યા ભગવતી મહાલક્ષ્મી સહસ્ત્ર દલવાળા કમળની પાંદડીઓ ઉપર બિરાજમાન છે. તેમની ઉત્તમ કાંતિ શરદ પૂર્ણિમાના કરોડો ચંદ્રમાની શોભાનું હરણ કરનારી છે. એ પરમ સાધ્વી દેવી સ્વયં પોતાના તેજથી પ્રકાશિત છે. એ પરમ મનોહર દેવીનું દર્શન થવાથી મન આનંદથી ખીલી ઉઠે છે. તપાવેલા સુવર્ણની જેમ એમનું વિગ્રહ છે. રત્નના આભૂષણો એમની શોભા વધારી રહ્યા છે. તેમણે પીતાંબર પહેરેલ છે. તે પ્રસન્ન શરીરવાળી ભગવતી મહાલક્ષ્મીના મુખ પર હાસ્ય છલકાય છે. તે સદા યુવાવસ્થાથી સંપન્ન રહે છે. એમની કૃપાથી સર્વ સંપત્તિઓ સુલભ થઈ જાય છે. આવા કલ્યાણ સ્વરૂપિણી ભગવતી મહાલક્ષ્મીની હું ઉપાસના કરું છું. હે નારદ, આ પ્રમાણે ધ્યાન કરીને બ્રહ્માજીની યાજ્ઞા અનુસાર 16 દેવરાજ ઇન્દ્ર અસંખ્ય ગુણવાળા તે ભગવતી મહાલક્ષ્મીની પૂજા કરી. હે મુનિ, દેવરાજ ઇન્દ્રે આ સૂત્રરૂપી મંત્રોનો ઉચ્ચાર કરીને ભગવતી મહાલક્ષ્મીને દ્રવ્યો સમર્પિત કર્યા. પછી ભક્તિપૂર્વક વિધિ સાથે તેમના મૂળ મંત્રના 10 લાખ જપ કર્યા. તેમના ફળ સ્વરૂપ તેમને મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ. ઓમ શ્રીમ ક્લીમ એમ કમલાવાસિની સ્વાહા. આજ એ મંત્ર રાજનું સ્વરૂપ છે. કુબેરે આ મંત્રથી ભગવતી મહાલક્ષ્મીની આરાધના કરીને પરમ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે. આ મંત્રના પ્રભાવથી દક્ષ સાવર્ણે મનુને રાજાધિરાજની પદવી પ્રાપ્ત થઈ છે તથા મંગળ 7 દ્વીપોના રાજા થયા છે. હે નારદ, પ્રિયવ્રત, ઉતાનપાદ તથા રાજા કેદાર આ સિદ્ધ પુરુષો આ મંત્રના પ્રભાવથી રાજેન્દ્ર બન્યા. આ મંત્ર સિદ્ધ થયા પછી ભગવતી મહાલક્ષ્મી ઇન્દ્રને દર્શન આપ્યા. તે સમય ઇન્દ્રનું સર્વાંગ પુલકિત થઈ ગયું હતું. તેમના નેત્રોમાં પ્રેમાશ્રુ હતા અને બંને હાથ જોડેલા હતા. બ્રહ્માજીની કૃપાથી સર્વ મંગળ કરનારું સ્ત્રોત્ર તેમને યાદ હતું. તેના દ્વારા તેમને સ્તુતિ કરી. ત્યારે તે દેવસભામાં બિરાજેલા હતા. ભગવતી મહાલક્ષ્મી પ્રસન્ન થઈ ગયા. તેમણે દેવતાઓને વરદાન આપ્યું અને ભગવાન શ્રી કૃષ્ણને મનોહર પુષ્પમાળા અર્પણ કરી બધા દેવતાઓ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ભગવતી મહાલક્ષ્મી પોતે ક્ષીરશાયી ભગવાન શ્રીહરિના સ્થાન પર પધારી ગયા. લક્ષ્મી સ્તોત્ર મહાન પવિત્ર છે. આનો પાઠ ત્રિકાળ કરનાર પુરુષ કુબેર જેવો રાજાધિરાજ થઈ શકે છે. 5 લાખ જપ કરનાર મનુષ્ય આ સ્ત્રોત સિદ્ધ થઈ જાય છે. જો કોઈ પણ આ સિદ્ધ સ્ત્રોત્રનો નિરંતર 1 મહિના સુધી પાઠ કરે તે અત્યંત સુખી અને રાજેન્દ્ર બની જાય છે. તેમાં કોઈ સંદેહ નથી. ભગવતી સ્વાહા ને ભગવતી સ્વધાનું ઉપાખ્યાન. નારદજીએ કહ્યું કે હે પ્રભુ, હે નારાયણ, આપની કૃપાથી હું મહાલક્ષ્મીનું અતિ અદ્ભુત ઉપાખ્યાન જાણી શક્યો. હવે આપ ભગવતી સ્વાહા, ભગવતી સ્વધા અને ભગવતી દક્ષિણાના ચરિત્રો તથા તેમનું મહત્વ સમજાવો. ભગવાન નારાયણ કહે છે કે હે મુનિવર, બ્રાહ્મણો અને ક્ષત્રિયો વગેરે ભક્તિપૂર્વક જે હવન કરતા હતા તે દેવતાઓને પ્રાપ્ત થતું ન હતું. તેથી તેઓ ઉદાસ થઈને બ્રહ્મસભામાં ગયા અને ત્યાં જઈને તેમણે આહાર ન મળવાનું કારણ કહ્યું હતું. બ્રહ્માજી દેવતાઓની પ્રાર્થના સાંભળીને ધ્યાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં ગયા.
ત્યારે ભગવાને તેમણે આદેશ કર્યો અને તે પ્રમાણે ધ્યાન કરીને ભગવતી મૂલ્ય પ્રકૃતિની ઉપાસના કરવા લાગ્યા. ત્યારે સર્વશક્તિ સ્વરૂપિણી ભગવતી સ્વાહા ભગવતી ભુવનેશ્વરીની કલાથી પ્રગટ થયા હતા. તે પરમ સુંદરી દેવીના વિગ્રહથી સુંદર શ્યામ કાંતિ હતી. તે મનોહર દેવીના મુખ પર હાસ્ય હતું. ભક્તો પર અનુગ્રહ કરવા માટે વ્યગ્રચિત ભગવતી સ્વાહાએ બ્રહ્માજીની સમક્ષ ઉપસ્થિત થઈને તેમને કહ્યું કે હે પદ્મયોને, તમે વરદાન માગો. ત્યાર પછી બ્રહ્માજીએ ભગવતીની વાત સાંભળીને આશ્ચર્ય સાથે કહ્યું કે તમે પરમ સુંદરી દેવી અગ્નિની દાહક શક્તિ બનો. તમારા વિના અગ્નિ આહુતિઓને ભસ્મ કરવા સમર્થ નથી. જે મનુષ્ય મંત્રના અંતમાં તમારા નામનું ઉચ્ચારણ કરીને દેવતાઓ માટે હવન પદાર્થો અર્પણ કરશે તે દેવતાઓને સહજ રીતે પ્રાપ્ત થઈ જશે. અંબિકા, તમે સર્વ સંપત્ત સ્વરૂપા શ્રી રૂપિણી દેવી અગ્નિના પત્ની બનો. બ્રહ્માજીની વાત સાંભળીને સ્વાહા ઉદાસ થઈ ગયા. ત્યાર પછી તેમણે પોતાનો અભિપ્રાય બ્રહ્માજીને કહ્યો હતો. હે બ્રહ્મન, હું દીર્ઘકાળ સુધી તપ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરીશ. તે પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય જે પણ કંઈ છે તે બધું સ્વપ્નવત અને માત્ર ભ્રમ છે. બ્રહ્માજીને પ્રણામ કરીને તે કમળમુખી દેવી સ્વાહા ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવા ચાલ્યા ગયા. તેમણે એક પગ પર ઊભા રહીને શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા અનેક વર્ષો સુધી તપ કર્યું. ત્યારે પ્રકૃતિથી પર નિર્ગુણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણના તેમને દર્શન થયા. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે કાંતે, તમે વરાહ કલ્પમાં મારા પ્રિયા થશો. તમારું નામ નાગ્નજીતી હશે. રાજા નાગ્નજીત તમારા પિતા થશે. અત્યારે તમે દાહિકા શક્તિ થઈને અગ્નિના પત્ની બનો. હે નારદ, આ પ્રમાણે સ્વાહા દેવી સાથે ચર્ચા કરીને ભગવાન શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા. પછી તેમની યાજ્ઞાથી ગભરાતા અગ્નિદેવ ત્યાં આવ્યા અને સામદેવના વિધિ પ્રમાણે જગતજનની ભગવતીનું ધ્યાન કરવા લાગ્યા. ત્યાર પછી તેમણે દેવીની સારી રીતે પૂજા સ્તુતિ કરી. ત્યાર પછી ભગવતી સ્વાહા અને અગ્નિદેવનો મંત્ર વિધિથી વિવાહ સંસ્કાર સંપન્ન થયો. ત્યારે ઋષિઓ, મુનિઓ, બ્રાહ્મણો તથા ક્ષત્રિયો વગેરે શ્રેષ્ઠ વર્ણના લોકો સ્વાહાંત મંત્રોનું ઉચ્ચારણ કરીને અગ્નિમાં હવન કરવા લાગ્યા અને દેવતાઓને તે દ્વારા આહાર પ્રાપ્ત થવા લાગ્યો. જે પુરુષ પ્રસિદ્ધ એવા સ્વાહા મંત્રનું ઉચ્ચારણ કરે છે તેને માત્ર મંત્રના ઉચ્ચારણ માત્રથી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. જે રીતે વિષહીન સર્પ, વેદહીન બ્રાહ્મણ, પતિ સેવાહીન સ્ત્રી, વિદ્યાહીન પુરુષ અને ફળ અને ડાળ વિનાનું વૃક્ષ નિંદાને પાત્ર છે, તેમ સ્વાહાહીન મંત્ર પણ નિંદાને પાત્ર છે. સ્વાહા વિનાનો યજ્ઞ નિષ્ફળ માનવામાં આવે છે. પછી તો બધા બ્રાહ્મણ પ્રસન્ન થઈ ગયા અને દેવતાઓને આહુતિ મળવા લાગી. હે મુનિ, ભગવતી સ્વાહાનું આખ્યાન કહી સંભળાવ્યું. આ પ્રસંગ સુખ અને મોક્ષ આપવામાં ખૂબ જ ઉપયોગી અને રહસ્યપૂર્ણ છે. ભગવાન નારાયણ કહે છે કે હે મુનિ, હવે ભગવતી સ્વધાનું ઉત્તમ ઉપાખ્યાન કહું છું તે સાંભળો. બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભમાં 7 પિતૃઓનું સર્જન કર્યું. તે 7 પિતૃઓના જોઈને તેમના ભોજન માટે તર્પણપૂર્વક શ્રાદ્ધ ઉત્પન્ન કર્યું. બ્રહ્માજી તો પિતૃઓના આહાર માટે શ્રાદ્ધ વગેરેનું વિધાન કરીને ચાલ્યા ગયા, પરંતુ બ્રાહ્મણ વગેરે દ્વારા શ્રાદ્ધ દ્વારા અપાતો આહાર પિતૃઓને ન મળતો. તેથી તે બધા ક્ષુધા શાંત ન થવાથી ઉદાસ થઈને બ્રહ્માજીની સભામાં ગયા. ત્યાં જઈ તેમણે બ્રહ્માજીને બધી હકીકત કહી સંભળાવી. ત્યારે વિધાતા બ્રહ્માજીએ એક પરમ સુંદરી માનસી કન્યા ઉત્પન્ન કરી. તે સુંદરીનું નામ સ્વધા રાખવામાં આવ્યું. ભગવતી લક્ષ્મીના બધા જ શુભ લક્ષણો આ દેવીમાં વિરાજમાન હતા. તેમણે પોતાના ચરણ શતદલ કમળ જેવા રાખ્યા હતા અને તેમને પિતૃઓની પત્ની બનાવી. બ્રહ્માજીએ પિતૃઓને સંતુષ્ટ કરવા માટે આ તૃષ્ટિ સ્વરૂપિણી દેવીને પત્ની રૂપે તેમને સોંપી દીધા. સાથે સાથે અંતમાં સ્વધાયુક્ત મંત્ર ઉચ્ચારીને પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવું, આ ગુપ્ત ઉપદેશ પણ બ્રાહ્મણોને કહી દીધો. ત્યારથી બ્રાહ્મણો એ જ ક્રમથી પિતૃઓને શ્રાદ્ધ વગેરે અર્પણ કરે છે. આ પ્રમાણે દેવતાઓ માટે વસ્તુદાનમાં સ્વાહા અને પિતૃઓને સ્વધા શબ્દનું ઉચ્ચારણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવતી દક્ષિણાની કથા. ભગવાન નારાયણ કહે છે કે હે મુનિ, ભગવતી સ્વાહા અને સ્વધાના પરમ મધુર ઉપાખ્યાન તમને કહ્યા. હવે હું ભગવતી દક્ષિણાનો પ્રસંગ કહું છું તે તમે સાંભળો. પ્રાચીન કાળમાં ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રેયસી એક ગોપી હતી. તેનું નામ સુશીલા હતું. તે રાધાજીની મુખ્ય સખી હતી. એકવાર પરમેશ્વરી શ્રી રાધાજીએ સુશીલાને કહી દીધું કે આજથી તું ગોલોકમાં આવી શકીશ નહીં. ત્યાર પછી શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા.
ત્યારે દેવ દેવેશ્વરી ભગવતી શ્રી રાધા રાસ મંડળમાં શ્રી કૃષ્ણને જોર જોરથી બોલાવા લાગ્યા, પરંતુ ભગવાને તેમને દર્શન આપ્યા નહીં. ત્યારે રાધાજી શ્રી કૃષ્ણના વિરહમાં દુઃખી થઈ ગયા. તેમણે વિરહની એક એક ક્ષણ કરોડો યુગ જેવી લાગવા માંડી. તેમણે કરુણાથી પ્રાર્થના કરી કે હે શ્રી કૃષ્ણ શ્યામ સુંદર, આપ મારા પ્રાણનાથ છો. હું આપને મારા પ્રાણથી પણ વધારે પ્રેમ કરું છું. આપ તરત અહીં પધારવાની કૃપા કરો. આમ કહીને શ્રી રાધાજી ભક્તિપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવા લાગ્યા. તેમની આંખમાં પ્રેમાશ્રુ વહી રહ્યા હતા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે પ્રગટ થઈને રાધાજીના વિરહ તાપને શાંત કર્યો હતો. શ્રી રાધાજીની સહચરી સુશીલા નામની જે ગોપી હતી, જેને રાધાજીએ ગોલોકમાંથી ચાલ્યા જવાનું કહી દીધું હતું, તે જ દેવી દક્ષિણાના નામે પ્રગટ થઈ. દીર્ઘકાળ સુધી તપ કરીને ભગવતી લક્ષ્મીના વિગ્રહમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું. હે નારદ, આ પ્રમાણે યજ્ઞ પુરુષ દક્ષિણા તથા ફળદાતા પુત્રને પ્રાપ્ત કરીને બધાને કર્મફળ આપવા લાગ્યા. ત્યારે દેવતાઓના મનમાં અતિ હર્ષ થયો. તે બધાના મનોરથ સફળ થતા અને પોતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા. મેં ધર્મરાજના મુખેથી એવું સાંભળ્યું છે કે હે મુનિ, કર્તાએ કર્મ કર્યા પછી તરત દક્ષિણા આપી દેવી, તરત જ તેને ફળ પ્રાપ્ત થાય છે. આ વેદનું સ્પષ્ટ કથન છે. જો ભાગ્યવશ અથવા જ્ઞાનવશ યજ્ઞ કરતા કર્મ સંપન્ન થયા પછી તુરત બ્રાહ્મણોને દક્ષિણા આપતો નથી, તો તે દક્ષિણા ક્રમશઃ વધતી જાય છે અને સાથે સાથે યજમાનનું કર્મ નિષ્ફળ થઈ જાય છે. તે પાપના ફળ સ્વરૂપે તે પાપી માણસને દરિદ્ર અથવા રોગી થવું પડે છે. લક્ષ્મી પણ અત્યંત ભયંકર શાપ આપીને તેના ઘરમાંથી ચાલી જાય છે. તેનું અર્પણ કરેલું શ્રાદ્ધ અને તર્પણ પિતૃઓ સ્વીકારતા નથી. એ જ રીતે દેવતાઓ તેની કરેલી પૂજા અને આપેલી આહુતિ અગ્નિ સ્વીકારતા નથી. દેવી ષષ્ઠીની કથા. નારદજીએ કહ્યું કે હે પ્રભુ, ભગવતી ષષ્ઠી, મંગલ ચંડિકા તથા મનસા દેવી, આ દેવીઓને મૂળ પ્રકૃતિની કલા માનવામાં આવે છે. હવે હું એમના પ્રાગટ્યનો પ્રસંગ તત્વ સાંભળવા ઈચ્છું છું. ભગવાન નારાયણ કહે છે કે હે મુનિ, મૂળ પ્રકૃતિના છઠ્ઠા અંશથી પ્રગટ થયા હોય તે ષષ્ઠી દેવી કહેવાય છે. બાળકોના તે અધિષ્ઠાત્રી દેવી છે. તેમણે વિષ્ણુ માયા અને બાલદા પણ કહે છે. માતૃકાઓમાં તેઓ દેવસેના નામથી પ્રસિદ્ધ છે. ઉત્તમ વ્રતનું પાલન કરનારા આ સાધ્વી દેવીને કાર્તિક સ્વામીના પત્ની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે. પ્રિયવ્રત નામના એક રાજા હતા. તેમના પિતાનું નામ સ્વયંભૂ મનુ હતું. કશ્યપ મુનિએ તેમની પાસે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો. રાજાના પત્નીનું નામ માલિની હતું. મુનિએ તેમને ચરુ ખીર આપ્યો. ખીર ભક્ષણ કર્યા પછી માલિની રાણી ગર્ભવતી થયા અને યથા સમયે સોના જેવી કાંતિવાળા એક પુત્રને તેમણે જન્મ આપ્યો. પરંતુ તે પુત્રના બધા અંગો મૃતપ્રાય હતા. હે મુનિ, પ્રિયવ્રત તે મૃત બાળકને લઈને સ્મશાનમાં ગયા. દરમિયાન ત્યાં એક દિવ્ય વિમાન દેખાયું. તેમાં બેઠેલા અને મનને મુગ્ધ કરનારા એક પરમ સુંદરીને રાજાએ જોયા. તેમને જોઈને રાજાએ બાળકને જમીન ઉપર મૂકી દીધું અને ખૂબ આદરપૂર્વક તેમની પૂજા સ્તુતિ કરી હતી. હે નારદ, તે સમયે સ્કંદ પ્રિયા ષષ્ઠી પોતાના તેજથી દેદીપ્યમાન હતા. જગતને મંગળ આપનારા તથા દેવતાઓને રણભૂમિમાં સહાયતા કરનારા તે ભગવતી દેવસેના હતા. દેવી ષષ્ઠીએ તે બાળકને ઉપાડી લીધું. એ પોતાની દિવ્ય શક્તિના પ્રભાવથી એને સહેજમાં જીવિત કરી દીધું. હવે રાજાએ જોયું તો સોના જેવી કાંતિ વાળો તે બાળક હસી રહ્યો હતો. હજી મહારાજ પ્રિયવ્રત તે બાળક તરફ જોઈ જ રહ્યા હતા ત્યારે દેવી દેવસેના તેમની અનુમતિ લઈને જવા તૈયાર થયા. દેવીએ કહ્યું કે તમે સ્વયંભૂ મનુના પુત્ર છો. તમારું શાસન ત્રણેય લોકમાં છે. તમે સર્વત્ર મારી પૂજા કરાવો અને તમે સ્વયં પણ કરો. ત્યારે હું તમને કમળ જેવા મુખવાળો પુત્ર આપીશ. તે પુત્રનું નામ સુવ્રત હશે. પ્રિયવ્રત રાજાએ પૂજાની બધી વાતનો સ્વીકાર કર્યો. આમ ભગવતી દેવસેના તેમને ઉત્તમ વરદાન આપીને સ્વર્ગ તરફ જવા પ્રસ્થાન કરી ગયા. રાજાએ પુત્ર પ્રાપ્તિના નિમિત્તે સર્વત્ર માંગલિક કાર્યનો સમારંભ કરાવ્યો અને ભગવતીની પૂજા કરી. ત્યારથી દરેક મહિનાની શુક્લ પક્ષ છઠના દિવસે ભગવતી ષષ્ઠીનો મહોત્સવ થવા લાગ્યો. બાળકોના પ્રસવ ગૃહમાં છઠ્ઠા દિવસે, 21મા દિવસે તથા અન્નપ્રાશનના શુભ દિવસે દેવીની પૂજાનો ક્રમ શરૂ થયો. વિદ્વાન પુરુષે ષષ્ઠી દેવીનું ધ્યાન આ પ્રમાણે કરવું. સુંદર પુત્ર, કલ્યાણ તથા દયા પ્રદાન કરવા વાળા દેવી જગતના માતા છે. શ્વેત ચંપક જેવો તેમનો વર્ણ છે. જ્ઞાનમય ભૂષણોથી તે અલંકૃત છે. આ પરમ પવિત્ર સ્વરૂપિણી ભગવતી દેવસેનાની હું ઉપાસના કરું છું. વિદ્વાન પુરુષે આ પ્રમાણે ધ્યાન કરીને પછી ભગવતીને પુષ્પાંજલિ અર્પણ કરવી. પુનઃ ધ્યાન કરીને મૂળ મંત્રથી આ સાધ્વી દેવીની પૂજાનું વિધાન છે. ઉપચારો.
અર્પણ કરતા પહેલા ઓમ શ્રીમ ષષ્ઠી દેવીએ સ્વાહા આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. પૂજકે આ અષ્ટાક્ષર મહામંત્રનો પણ જપ કરવો. મહારાજ પ્રિયવતને ષષ્ઠી દેવીના પ્રભાવથી યશસ્વી પુત્ર પ્રાપ્ત થયો. હે બ્રાહ્મણ, જે પુરુષ ભગવતી ષષ્ઠીના આ સ્તોત્રનો 1 વર્ષ સુધી શ્રવણ કરે છે તો તેને અપુત્ર હોય તો તેને સુંદર પુત્ર પ્રાપ્ત થાય છે. જે 1 વર્ષ સુધી ભક્તિપૂર્વક દેવીની પૂજા કરીને તેમનું આ સ્તોત્ર સંભળાવે છે તેના સર્વ પાપો નાશ પામે છે. વ્યંધામાં પણ આ દેવીની કૃપાથી સંતાનને જન્મ આપવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જો બાળક વ્યાધિગ્રસ્ત થઈ જાય અને તેના માતા પિતા 1 મહિના સુધી આ સ્તોત્રનું શ્રવણ કરશે તો ષષ્ઠી દેવીની કૃપાથી તે બાળકનો વ્યાધિ દૂર થઈ જશે. મંગલચંડી અને મનસા દેવીનું ઉપાખ્યાન. ભગવાન નારાયણ કહે છે કે બ્રહ્મપુત્ર નારદ, હવે ભગવતી મંગલચંડીનું ઉપાખ્યાન સાંભળો. જે દેવી કલ્યાણ કરવામાં કુશળ અર્થાત પ્રતાપવતી છે અને મંગળોના પણ મંગળરૂપ છે તે નિપુણ દેવી મંગળચંડી નામથી પ્રખ્યાત થયા. જે મૂળ પ્રકૃતિ ભગવતી જગદીશ્વરી દુર્ગા કહેવાય છે તેમનું આ બીજું સ્વરૂપ છે. સર્વપ્રથમ ભગવાન શંકરે આ સર્વશ્રેષ્ઠ સ્વરૂપા દેવીની આરાધના કરી હતી. હે બ્રહ્મન, ત્રિપુર નામના ભયંકર દૈત્યનો વધ કર્યો ત્યારે ભગવાન શંકર મોટા સંકટમાં પડી ગયા હતા. દૈત્ય ક્રોધમાં આવીને તેમના વાહન વિમાનને આકાશમાંથી નીચે પાડી દીધું હતું. ત્યારે બ્રહ્મા અને વિષ્ણુએ તેમને પ્રેરણા કરી. તે મહાનુભાવોની પ્રેરણાથી ભગવાન શંકર ભગવતી દુર્ગાની સ્તુતિ કરવા લાગ્યા. તે પણ દેવી મંગલચંડી જ હતા. સ્તુતિ કરવાથી તે દેવી ભગવાન શંકરની સામે પ્રગટ થયા અને બોલ્યા કે હે પ્રભુ, તમારે ડરવું જોઈએ નહીં. ભગવાન શ્રી હરિ સ્વયં વૃષભનું રૂપ ધારણ કરી તમારી સામે ઉપસ્થિત થશે. હું યુદ્ધ શક્તિ સ્વરૂપા બનીને તમારી સાથે રહીશ. પછી તમે તે દાનવને મારી શકશો. આમ કહી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. તે જ ક્ષણે દેવીની શક્તિથી ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા. ભગવાન શ્રી હરિએ પણ શંકરને એક અસ્ત્ર આપ્યું. તે અસ્ત્રથી શંકર ભગવાન ત્રિપુરને મારવામાં સફળ થયા. ત્યાર પછી ભગવાન શંકર સ્નાન કરીને ભક્તિ સાથે ભગવતી મંગલચંડીની આરાધના કરવા લાગ્યા. નારદ, તેમણે મૂળ મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવતીને બધા દ્રવ્યો સમર્પિત કર્યા. તે આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ સર્વે પૂજ્યે દેવી મંગલચંડીકે હુમ હુમ ફટ સ્વાહા. 21 અક્ષરનો આ મંત્ર પૂજ્ય તથા ભક્તોની સર્વે કામનાઓ પૂરી કરવા માટે કલ્પવૃક્ષ જેવો છે. 10 લાખ મંત્ર જાપ કરવાથી આ મંત્ર સિદ્ધ થાય છે. જે મનુષ્ય મનને એકાગ્ર કરીને ભગવતી મંગલચંડિકાના આ મંગળમય સ્તોત્રનું શ્રવણ કરશે તેનું અવશ્ય મંગળ થશે. આ મંગળ તેની પાસે આવી શકશે નહીં. તેના પુત્ર અને પૌત્રોની વૃદ્ધિ થશે તથા તેને જીવનમાં હંમેશા મંગળ જ મંગળનો અનુભવ થશે. ભગવાન નારાયણ આગળ કહે છે કે હે નારદ, હવે મનસા દેવીનું ચરિત્ર મેં જે ધર્મના મુખેથી સાંભળ્યું છે તે તમને કહું છું. આ ભગવતી કશ્યપ મુનિના માનસી પુત્રી અથવા મનથી જાણી શકાતા હોય તે દેવી મનસા નામથી પ્રખ્યાત છે. આ વૈષ્ણવ દેવીએ 3 યુગ સુધી પરમ બ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણની તપસ્યા કરી. તે પરમેશ્વરે તેમને વસ્ત્રો તથા શરીરને જીર્ણ થયેલા જોઈને તેમનું જરાતકારું નામ રાખ્યું. સાથે સાથે તે કૃપાનિધિએ કૃપાપૂર્વક તેમની અન્ય અભિલાષાઓ પણ પૂર્ણ કરી. તેમની પૂજાનો પ્રચાર કર્યો અને તેમણે સ્વયં પણ આ દેવીની પૂજા કરી. સ્વર્ગમાં સારી રીતે પૂજા પ્રાપ્ત કરીને આ દેવી બ્રહ્મલોકમાં ગયા અને ત્યાંથી પૃથ્વી પર અને પાતાળમાં પધાર્યા. મનને મુગ્ધ કરનારા સુંદર દેવી ગૌરી નામથી જગતમાં નિરંતર પૂજાવા લાગ્યા. તેથી એ સાધ્વી દેવી જગત ગૌરીના નામથી પ્રખ્યાત થઈને સન્માન પ્રાપ્ત કરે છે. ભગવાન શિવજી પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તે સેવી કહેવાય છે. ભગવાન વિષ્ણુના એ અનન્ય ઉપાસિકા છે. તેથી લોકો તેને વૈષ્ણવી દેવી પણ કહે છે. જન્મેજય રાજાના યજ્ઞમાં એમના જ સત પ્રયત્નોથી નાગોના પ્રાણોની રક્ષા થઈ હતી. તેથી તેમનું નામ નાગેશ્વરી અને નાગભગિની પડ્યું. વિષ એટલે કે ઝેરનો નાશ કરવામાં પરમ સમર્થ હોય એમનું નામ વિષહરી છે. એમને ભગવાન શંકર પાસેથી યોગ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેથી તે સિદ્ધ યોગીની કહેવાય છે. શંકરજી પાસેથી ભગવાન યોગ અને જ્ઞાન પ્રાપ્ત કરવાના કારણે વિદ્વાનો તેમને મૃત સંજીવની તથા મહાજ્ઞાન યુક્તા પણ કહે છે. આ પરમ તપસ્વીની દેવી મુનિવર આસ્તિકના માતા છે. તેથી આ દેવી જગતમાં સુપ્રતિષ્ઠિત થઈને આસ્તિક માતાના નામથી પ્રખ્યાત છે. મુનિવર જરાતકારુ મોટા મહાત્મા હતા. તેમણે પત્ની રૂપે આ દેવીનો સ્વીકાર કર્યો હતો. તેથી તેમણે ત્યાં દેવીને જરાતકારુ, જગત ગૌરી, મનસા, સિદ્ધ યોગીની, વૈષ્ણવી, નાગભાગિની, શૈવી, નાગેશ્વરી, જરાતકારુ પ્રિયા,
આસ્તિક માતા, વિષહરી અને મહાજ્ઞાન યુતા આ 12 નામથી જગત તેમની પૂજા કરે છે. જે પુરુષ પૂજા સમયે આ 12 નામોનો પાઠ કરે છે તેને તથા તેના વંશમાં જન્મેલા કોઈને પણ સર્પનો ભય રહેતો નથી. જે નિત્ય આ સ્તોત્રનો પાઠ કરે છે તેને જોઈને નાગ ભાગી જાય છે. 10 લાખ પાઠ કરવાથી આ સ્તોત્ર સિદ્ધ થઈ જાય છે. જેને આ સ્તોત્ર સિદ્ધ થઈ ગયું તે વિષ ભક્ષણ કરવામાં તથા નાગોની માળા બનાવીને નાગ પર સવારી કરવા સમર્થ બને છે. હે બ્રાહ્મણ, જે પુરુષ સંક્રાંતિના શુભ પ્રસંગે સ્નાન કરીને ભક્તિપૂર્વક આ ભગવતી મનસા દેવીનું આવાહન કરીને પૂજા કરે છે તથા પંચમીના દિવસે ધ્યાન કરીને તે દેવીને બલિ અર્પણ કરે તે અવશ્ય ધનવાન, પુત્રવાન તથા કીર્તિમાન બને છે. ઇતિ શ્રી શ્રીમદ દેવી ભાગવતમાં 9મો સ્કંધ સમાપ્ત. જય ભગવતી, જય જગદંબે. મને સાંભળવા માટે ધન્યવાદ.